હા વાડીવાળાને કહી દીધું છે તો એ હજી સાંજ સુધીમાં ફોન કરશે. પછી કેમેરાનું આપણે પિયુષભાઈને કીધું છે. પણ તું એમ કહેશ કે વાડીવાળાએ એમ કીધું છે કે સાંજે ફોન કરીશ, ત્યાં સુધી આપણે એની રાહ જોવાની. માન કે એના ફોનનો જવાબ ના આવ્યો તો હું કરશું? ત્યારે કોની પાસે દોડશું આપણે? હા હજી ઘણો સમય છે આપણી પાસે. હવે એને બુક ખાલી જોવાની છે, એમ કહેતા બુક જોઈને લખી નાખું. સારું સમજાય કે એ તારીખમાં છે કે નહીં, કોઈનું બુકિંગ એ નથી ખબર. એ જ ને, એ પછી હોય તો પછી ઉપાધિ. ચાલ ને, એ જોયું જશે. હા પછી કેમેરાવાળું પિયુષભાઈને કીધું છે. હા હા, અને જમણવાર માટે કયા કેટરિંગને કીધું છે? આપણે શ્યામ. શ્યામવાળાને કીધું છે. હા પણ તું એનું ચાખી આવ્યો છે? કારણ કે છે ને, જેને આપણે બુક કરીએ ને પહેલાં એની રસોઈ ચાખવી પડે, આપણે મેનુ કહેવું પડે, અને પછી આપણે એને બુક કરાય. એમને એમ ન કહી દેવાય. આપણે આ મગન કાકાના છોકરાના લગ્ન હતા તો એ કેવું જમણવાર હતું એને કીધું છે. એમ નથી કહેતી. હા આપણે શું જમાડવા છે ને, આપણે એને પહેલાં મેનુ કહેવાનું. એ મેનુ એ જ્યાં કરતા હોય ને ત્યાંથી ચાખે, આપણે ચાખવાનું, પછી ડન કરવાનું હોય. એ ઓલા કાકાના ઘરે તો કંઈક એણે શું રાંધ્યું હોય ને આપણે હું બનાવડાવવાનું છે. એ વાત તમારી હાચી. હું એને કહી દઈશ, હા, મેનુ એને મોકલાઈ દઈ અને જઈ આવે હોતઈને. અને આપણે જે મેનુ નક્કી કર્યું છે એ તે દામિની સાથે વાત કરી કે આપણે આટલું આટલું કરવાનું? દામિનીએ કંઈ બીજું કીધું નથી ને? નહીં. હા, બાકી દામિનીની ના હોય એ વસ્તુ નહીં કરવાની હો. હા હા, એ બિચારી ક્યાં કાંઈ બોલે. અને કપડાની ખરીદી ને એ આજ જ કરી આવી. હા, બરોબર. જો કપડાની, એની કટલરીની, અને એને આપણે જે સોનું આપવાનું છે એ ઘરેણાનું એની પસંદનું કરાવજો. અરે એને જે ગમે ને એ લઈ દેવું. આમાં પૈસા ઓછા વાપરવાના. બાને પૂછી જાઓ, મને કાંઈ નહીં પૂછતા, એને જે ગમે એ કરજે. હા, ના ના બા, તમ તારે કાંઈ ઉપાધિ નહીં કરતા. એને જે ગમે. આવ બેટા. બા, હું દેવાંગને મળવા જાઉં છું. સાંજ સુધીમાં પાછી આવી જઈશ. હા, પણ દામિની એક વાત કહું. બોલો. બેટા, તું કહેતી હતી ને કે કોલેજમાં તારા 2 ફ્રેન્ડ છે, એક તો ઓલો રવિ અને એક દેવાંગ. હે, એ બેમાંથી રવિ વધારે સારો છે, એ દેખાવડોય છે, એનું ઘર સારું છે, સદ્ધર છે એ લોકો. તો એ તે દેવાંગને કેમ પસંદ કર્યો બેટા? જો માણસ પાસે પૈસા હોય ને એ મહત્વની વાત નથી. અને એમ પણ રવિ કરતાં દેવાંગ ઘણો સારો છે, હોશિયાર છે, અને એનો સ્વભાવ પણ સારો છે, એટલે મેં એને પસંદ કર્યો. બાકી મને તો રવિ વધારે સારો લાગ્યો બધી રીતે. બીજું કાંઈ નહીં અશોક, આપણી દીકરી ત્યાં સુખી તો રહે, એને એકે વસ્તુની કમી તો ન આવે. ખાલી પ્રેમ અને દેખાવને શું કરવાનું? બા હવે દેવાંગને છે ને હું કેટલા સમયથી ઓળખું છું. બહુ સારો છોકરો છે, સંસ્કારી છે. ભાઈ, તું એક નહીં, આપણે બંને ફેમિલી એકબીજાને કેટલા વર્ષોથી ઓળખીએ છીએ, ઓળખાણ છે આપણી. તો પછી અને એમ પણ ખાલી પૈસાની વાત નથી કે ખાલી પ્રેમની વાત નથી. માણસ સાચવે એવો પણ હોવો જોઈએ ને. રવિનો શું ભરોસો? એને ઓળખું છું કેટલા સમયથી. અને દેવાંગને હું પહેલેથી ઓળખું છું. એ વાત સાચી. હવે તું એમ કહે છે કે હાચવે કેવી રીતે એ જોવાનું ને. પણ બેટા, એ તો બંનેની સમજણ હોવી જોઈએ ને. જો પત્ની પતિને બરાબર સાચવે તો પતિ એને સાચવવાનો જ છે. પણ એક જ જણ એવી આશા રાખીને બેસે કે એ જ મને સાચવ્યા કરે ને હું મારી મનમાની કરું, તો એમ તો ન થાય ને બેટા. ના જ ચાલે ને, બિલકુલ ના ચાલે. પણ એ સમજણ બંનેમાં હોવી જોઈએ ને. એ જ કહું હું એક સમજુ એનાથી કંઈ ના થાય. અને રવિમાં છે ને હજુ બાળક બુદ્ધિ છે, એનામાં એટલી મેચ્યોરિટી નથી આવી કે એ લગ્ન કરી શકે. સારું, ચાલ, તને જે ગમે તે સારું. પણ બેટા, હવે આ લગ્ન તો આપણે નક્કી કરવા જઈ રહ્યા છીએ, પણ એ ઘર સાથે આજે આપણે વર્ષોનો સંબંધ છે. એટલે જો કાંઈ ઊંચ નીચ ન થવી જોઈએ હો બેટા. કારણ કે મને તારો સ્વભાવ ખબર છે. કંઈ નહીં થાય. અને એમ પણ મને ખબર છે કે હું શું કરી રહી છું. તમે ચિંતા ના કરો. હું જે કરું છું ને બધું સારું જ કરું છું. અને હવે આપણા સારા માટે કરું છું. અશોક, આનો સ્વભાવ નાનપણથી કેટલો જિદ્દીલો છે, થોડોક ગરમ મિજાજ છે. એક રમકડા માટે તું જતું કરતો હતો, પણ એ નહીં. કોઈ ખાવાની વસ્તુ હોય તો એ કેટલી જિદ્દી અને ગુસ્સો કરીને ખાતી. અરે મારી બેન છે, ભલે ને એવું કરતી. તમે બંને છે ને મારી કમ્પ્લેન કર્યા કરો. હું જાઉં છું. હા, બસ આવી ગઈ. તમે ઘર નીચે આવી ગયા. બા તમારે એવું બોલવાની શું જરૂર હતી?
બેટા દીકરીની માં છું. કાલ સવારે સાસરે જઈને એ ત્યાં જો એનો ગુસ્સો બતાવશે, ઝઘડા કરશે તો સાંભળવાનું કોને? એના ભાઈને નહીં, એની માને સાંભળવું પડે. હા પણ એવું કાંઈ નહીં થાય. ચાલો વાંધો નહીં, એમ પાછી ડાય છે. અને હવે આ બધું પતી ગયું છે ને? હા બસ ખાલી તારે ઓલા વાડીવાળાનો જવાબ લેવાનો છે. અને એનું કાંઈ પણ હોય ને તો તરત બીજાને બુક કરી દેજે હો. અને ઓલા ખાવાવાળાને કહી દે કે અમારો મેનુ તું જ્યાં બનાવે ને ત્યાં મને ચાખવા બોલાવી લેજે. હા સારું જા. ધામિની, હું તને શું કહું છું, આપણે જે રિંગ પસંદ કરી એમાંથી મને તો સ્ક્વેર વાળી ગમતી હતી. તને કઈ ગમી? મારી પસંદ તને ગમશે? હા, તું કહેતી હોય એ જ પસંદ કરીશું ને. તો મેં તો- આપણે ઓર્ડર આપવાનો જ છે તો પછી તને જે ગમતી હોય મને જે ગમતી હોય એનો જ ઓર્ડર અપાય ને. તો આ સિલેક્ટ કરવા ગયા ત્યારે મેં કહ્યું હતું ને કે મને પેલી 1 ડાયમંડ રિંગ છે એ મને ગમે છે, તો કેમ ઓકે ના કરી? બહુ પતલી રિંગ હતી અને આમ પણ આ પતલી રિંગ પસંદ કરાવીને તને ઘરે બતાવીશ ને તો તરત જ મમ્મી પપ્પા મને કહે છે કે આટલી પતલી રિંગ કરાવાય? કરાવવું જ છે સોનું તો પછી ભારેમાંથી જ કરાવાય ને. હા તો 2 કરાવી દેવાની ને એમાં શું થઈ ગયું? એક મને વાહ. પસંદ હતી એ. સરસ, 2 રિંગ કરાવી દેવાય. એના કરતાં સારીથી ને એક જ કરાવાય ને. આ 2 રિંગ અલગ અલગ શું કામ કરવી? આમ પણ તું કઈ એક સાથે 2 આંગળીમાં તો પહેરીશ નહીં. કેમ કેમ ના પહેરું? ભગવાને મને 8 આંગળી આપી છે ને 2 અંગૂઠા. હા 10 ટોટલ. જો હું તને એ કહેવા માગું છું કે ખરેખર આ તે મને પસંદ જ શું કામ કર્યો? આ વાતે ને વાતે બધી જ આમ તો નોર્મલી આપણી વચ્ચે જે કે પણ ડિસ્કશન થઈ છે એમાં બધે જ તને આકાશ ગમતું હોય તો મને જમીન ગમે છે, તને સૂર્ય ગમતો હોય તો મને ચાંદો ગમે છે, તને કંઈક બીજી વસ્તુઓ ગમતી હોય તો મને એની વિરુદ્ધની વસ્તુઓ ગમે છે. દેવાંગ, મતલબ કોઈ મેળ જ નથી, છતાં પણ તે મને પસંદ કર્યો અને એ પણ મારા કરતાં બેસ્ટ. પેલો રવિ જે બધી જ કક્ષામાં મારા કરતાં ચડિયાતો છે, ભણવામાં, નોકરીમાં અને ખાસ કરીને તો રંગરૂપમાં, એમાં પણ મારા કરતાં ચડિયાતો છે, છતાંય મને પસંદ કર્યો. ધોળા તો ગધેડા પણ હોય છે ને, તો એની સાથે લગ્ન નથી થતા ને. અને એમ પણ કહેવાય છે ને ઓપોઝિટ એટ્રેક્ટ. જો કદાચ એવું જ હશે અને રવિ ભલે પૈસાવાળો હોય, સારો દેખાતો હોય, પણ એનામાં સંસ્કાર નામનો છાંટો એ નહોતો. ધેટ્સ બેટર કે હું તારી સાથે રહું ને. અને એમ પણ મારા માટે પૈસો નહીં, માણસ મહત્વનું હોય છે. ખરું કહેવાય દામિની કે તે મને અને રવિને બંનેને વારાફરતી જોવા માટે બોલાવ્યા હતા. પછી બંનેનું બેકગ્રાઉન્ડ ચેક કર્યું, હા કેવી જગ્યાએ કેવી રીતે રહે છે એ ચેક કર્યું, કેવી નોકરી કરે છે એ ચેક કર્યું. હા બધી જ વસ્તુઓ ચેક કર્યા પછી નિર્ણય લીધો છે. હકીકતમાં તો તારા જેવી સ્માર્ટ છોકરી મેં ક્યારેય જોઈ નથી અને આમ પણ એકદમ સરળ સ્વભાવની. હા જો ને, તું તો મારા કરતાંય વધારે ભણેલી ગણેલી છે, છતાંય એટીટ્યૂડ 0, ગ્રાઉન્ડ લેવલનો. મતલબ કે તું બધાને બહુ સારી રીતે સમજી લે છે. બસ મને પણ તારી અંદરની આ જ વાત સૌથી વધારે ગમી છે. એમ પણ હું તો કહેવાય છે ને પેલી ખુલ્લી કિતાબ જેવું છે મારું. જો તમને વાંચતા આવડે તો વાંચી બતાવો. જો હવે આપણે શું કામ રવિની વાત કરવી જોઈએ? અને એમ પણ માણસનું બેકગ્રાઉન્ડ છે ને એ બહુ મહત્ત્વનું છે. ક્યાંથી આવે છે એને શું કર્યું છે, ભૂતકાળ બહુ મહત્ત્વનું હોય છે. હા દરેકનું. પણ હું તારા વિશે કે તારા ભૂતકાળ વિશે બીજા કોઈ જ સવાલ પૂછવા નથી માંગતો. હા તને જો કોઈ સવાલ હોય તો પૂછી શકે. મને કોઈ સવાલ નથી, કારણ કે ભૂતકાળ છે ને, ભૂતકાળમાં જીવવું એના કરતાં તો વર્તમાનમાં જીવાય ને. યસ રાઈટ. પણ એક ચિંતા છે મને. શાની? મારા મમ્મી પપ્પાની. લગ્ન પછી મને સૌથી વધારે જો કોઈની ચિંતા રહેવાની છે ને તો એક તું અને તારા પછી મારા મમ્મી પપ્પા. ડોન્ટ વરી, આપણે બધા એક પરિવાર થઈને રહીશું. હા અને ખાસ કે તું તો જાણે છે ને કે નોકરીમાં તો હું પપ્પાની ઓફિસ જ ચલાવી રહ્યો છું. જોકે આવક એટલી બધી નથી, પણ એમ છતાંય પપ્પાની વર્ષો જૂની ઓફિસ છે. પહેલાં તો મેં એવું પણ સાંભળ્યું છે કે પપ્પા છે ને કંપની ચલાવતા હતા. કંપનીમાં તો ઘણા બધા લોકો કામ પણ કરતા હતા. પણ કહેવાય ને સમય જ્યારે નબળો આવે ને ત્યારે માણસનો દી ફરી જાય છે.
બસ એવું જ થયું છે અમારી સાથે. જો ને મોટી કંપની છોડી અને અત્યારમાં નાની ઓફિસ છે અમારી પાસે, પણ છતાંય અમે લોકો ખુશ છીએ. હવે જઈએ. વાય નોટ? ચાલ. એક કામ કર, તમે પેલી રિંગ લેવા જવાનું છે ને, તો એનું કામ પતાવો. મારે થોડું કામ છે, એ કામ પતાવીને આવો. ઓકે, ડન. આપણે ત્યાં મળીએ. બપોર પછી જવાનું છે આપણે કપલ શૂટ લેવા માટે, અને તારે જે કંઈ પણ પહેરવાનું છે જોવા માટે. તો ભૂલતી નહીં, સમયસર મળીશું. હા, ચાલ, બાય. બાય. ટેક કેર. લિસ્ટ જો એટલે ખબર પડે. આ લિસ્ટ જો, વાંચો શું શું લખ્યું છે. મંડપ વાળો, કેટરિંગ વાળો, પછી સગા સંબંધીઓને જે આપવાની વસ્તુ છે એ, પછી આપણે વહુ અને દીકરા માટે જે પસંદ કરીશું એ, પછી આ શું કહેવાય આ બધાના કવર બનાવવાના, પછી આ છાપ તૈયાર કરવાની, પછી આ નાની મોટી વસ્તુ સોનાનું જે ઘરેણું લેવાનું. આ લિસ્ટ વાંચો, લિસ્ટ હજુ તો આ બધા તો બાકી. લિસ્ટ વાંચો. ઘણું ખરું બાકી છે. કપડાં બાકી છે, હા, પછી બીજી બધી વસ્તુ લાવવાની બાકી છે, અને ખાસ કરીને આ વહુનો શણગાર, મેકઅપનો સામાન, એ બધું કોણ લેવા જશે? આ બધું કરશે કોણ? તમે તો છાપું લઈને બેસી ગયા છો. આપણે તો સગાઈ તમે કહો ત્યારે કરી નાખવી છે, તમે કહો એમ કરી નાખવી છે. બોલો કોણ કરશે આ બધું? અરે પણ થઈ જાય, પૈસા હોય ને પૈસા એટલે આ કામ એટલે કાંઈ નાનું મોટું કામ ન કહેવાય, સમજ્યા? હા, પૈસા હોય એટલે બધું ના થઈ જાય. આપણે 2 પગ અને 2 હાથ ને આખું શરીર લઈને છે ને બજારમાં જવું પડે, એમ નથી થતું. આ ઘરમાં દીકરાની સગાઈ આટલી જલ્દી ગોઠવવાની જરૂર ક્યાં હતી? આ એક કે પાર્લર વાળી બુક નથી થતી અને બોલી દીધું. હા, તમે કહેશો એ દિવસે સગાઈ. અરે પણ છોકરી સારી હતી અને દેખાવડી સંસ્કારી હતી ને. અરે પણ તમને એવી કઈ ઉતાવળ ફાટી નીકળતી હતી? હા, કદાચ 15 દિવસ મોડું લીધું હોત તો આ બધી ઉતાવળ તો ન હોત. આ એકલા હાથે મારે બધું દોડવાનું અને તમારે બસ આમ ફોન પર બેઠા હેલો, હા આમ કરી નાખજો. અરે તમારે ફોન પર ઓર્ડર કરવા, મારે શું કરવાનું? અરે પણ આ સગાઈનું કામ છે ને બને ને એટલું જલ્દી પતાવી દેવાય, કારણ કે જો સગાઈ આપણે ન કરવી ને એ સામેવાળા ન કરે ને તો બે બીજે લબડતું કામ રહે. અને એકદમ સાચી વાત કીધી, એકદમ સાચી વાત કીધી. આ બેવ બાજુ લબડવાનું રહે, પણ એટલી બધી ઉતાવળ ન કરવાની હોય કે પછી આપણે આવી દોડા દોડી રહે અને તમારે તો કોઈ કામમાં હાથ વગો કરવો નથી. અરે પણ મારે ઉતાવળ કરવી જ પડે. હવે જો આપણે એમ કહેવી કે ભાઈ 15 દી પછી, તો 15 દીમાં એના સંબંધી હોય ને છોકરીવાળાના સંબંધી 70 આવતા હોય કે દામિનીનો એ સંબંધ નથી કર્યો ને તો એ ગજા આ ઠેકાણું સારું છે, આ ઠેકાણું સારું છે, છોકરો કેનેડા છે. હે ભગવાન, છોકરાને પરણાવવાની એટલી ઉતાવળ તમને કે ના સમય જોયો, ના દિવસો જોયા, ના કઈ. બસ લો ચલો ઉતાવળ કરો. એકવાર લગ્ન થઈ જાય ને અને વહુ આપણી ઘરમાં આવી જાય ને પછી હું જાય એ લોકોની નિરાજ અને આપણને નિરાજ એમ. પણ અત્યારે તો ઉપાધિ છે ને, અત્યારે કોણ દોડશે? તમારે તો કાંઈ દોડવું નથી. તમે તો થોડી વારમાં ઊભા રહી જશો. વહુ ચોરી છે, મારે તો ઓફિસમાં બહુ કામ છે, મારે આ કામ નહીં થાય, તું કરી નાખજે. આ તમારો દર વખતની જેમ આ વખતે પણ આ જ વસ્તુ આવશે, હે ને? આજે પણ તારી બેન ઓલી હિરલને બોલાવી લેજે ને. વાહ, એ બધું કામ કરી નાખશે. જો મારી બેન હિરલ કરશે, પછી મારી માં એના ઘરેથી આવશે, પછી મારો ભાઈ દોડશે, પણ તમારો દીકરો છે એનો બાપ નહીં દોડે, નહીં? અરે પણ તું કે એટલે હું પૈસા આપી દઈ ને તને, પૈસાની તારે ઉપાધિ નહીં કરવાની. તું કે એટલે હું પૈસા આપી દે, કામ બધું તારે પૂરું કરવાનું. બસ લે. ઊંઘ આવવા માંડી છે હવે તમારી વાત સાંભળીને છે ને બગાસા આવે છે. ખરેખર કહું તો જુઓ, હું તમને કહું, આપણા દીકરાના લગ્ન છે એટલે કે સગાઈ છે. મારું મગજ બેર મારી ગયું છે. આપણા દીકરાની સગાઈ છે, આપણે તૈયારી કરવી પડે. આમ પૈસા ફેંકવાથી બધા કામ થાય ખરા, પણ માથે ઊભું રહેવું પડે, નહીંતર કામ ના થાય. અરે પણ સગાઈ જો કરવી છે ને આપણે સગાઈ એટલે આપણે તૈયારી કરવી પડે. જો રૂપિયો નાળિયેર હોય ને, રૂપિયો નાળિયેર તો આમાં કાંઈ વાર જ ન લાગે. રૂપિયો નાળિયેરમાં તો કે એના ઘરના હોય, આપણા ઘરના હોય. પણ મારે છે ને રૂપિયો નાળિયેર નથી આપવું, કારણ કે રૂપિયો નાળિયેરમાં હું બોલું કહેવાય, જરીક ખાઠીકડું ખોટાડ્યું એવું કહેવાય. એની કરતાં સગાઈ થઈ જાય ને એટલે આમ એકદમ પાકું થઈ જાય. અને દેવાંગ માટે આવી સારી છોકરી છે ને મળવી બહુ મુશ્કેલ છે. એટલે મેં છે ને આ બધું એમ જો દિમાગ લગાવીને જ કામ કર્યું હોય. તમે તો તમારું મગજ વાપરીને કામ કર્યું, પણ થોડું મારું મગજ પણ વાપરો ને. હા, બહુ થયું હવે.
તમને કેટલી વાર કહ્યું છે કે હું કહું એમ કરતા જાઓ, પણ તમે નહીં કરો નહીં. મારી વાત તો તમારે માનવી જ નથી. તમારે તમારી મનમરજી મુજબનું જ બધું ચલાવવું છે. મહેરબાની કરો, હા થોડા દિવસ છોકરાની સગાઈ છે ત્યાં સુધી ઓફિસમાં શાંતિથી ન જાઓ તો ન ચાલે. આપણા મેનેજર નહીં સંભાળી લે. પણ હું જાઉં તો સારું પડે હાટે. બસ આમ જો હું એક જાય કામ કરો, જો તમારે ઓફિસે જવું છે ને, તમારે કામે કરવા છે અને સગાઈ પણ સમયસર થવી જોઈએ. આમ જો આ જેટલા ઉપરના કામ છે ને એ બધા તમે કરશો અને આ લિસ્ટના જે કામ છે ને એ બધા હું કરીશ. મંજૂર? પણ એક કામ કરીને તાર મંજૂર, એકદમ મંજૂર. લો, આ પકડો. પણ આ ઉપરની જે લિસ્ટ છે ને 8 નંબર સુધીની એ બધી તમે લખાડજો અને એના પછીની જેટલી પણ છે ને એ બધી તૈયારી હું કરીશ. ચાલો હવે તમે તમારા કામે લાગો, હું મારા કામે લાગો. હા, અરે પણ આ કેટલાક કામ મારે ઓફિસનું આવો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ નરેશભાઈ. આવો બે. હાશ, મેં કીધું હવે આપણે સંબંધે જોડાયા છે હા તો ચાલો મળી આવું. હવે આપણે આગળનું શું કરવાનું છે, ખરીદી કેમની કરવાની છે અને મુહૂર્ત બુરત જોવડાવ્યા કે નહીં, એટલે મેં કીધું હું બધું જાણી આવું. આજે પણ સારું થયું ને તમે આવ્યા. હમણાં તમારા બેનારે મારે એ જ માથાકૂટ થઈ હતી સમજ્યા કે એટલી બધી કાંઈ થોડી જલ્દી સગાઈ કરી નખાય એમ. અરે મેં કીધું એમાં હું વાંધો. એમાં કેવું હોય નરેશભાઈ, સારું ઘર મળ્યું હોય, છોકરા છોકરી એકબીજાને પસંદ કરતા હોય અને સમયે મળી ગયું હોય તો પછી કરી જ નાખવું જોઈએ ને. અને આજકાલના જુવાનિયાઓ ક્યારે મન અને મગજ ફરી જાય એ કહેવાય નહીં. બસ હું એ જ કહેતો હતો સમજાય. એ તમારી બેનને હું એ સમજાવતો હતો પણ એ કે પણ આ બધું તૈયારી થાય કેમ? મેં તો બધું થઈ જાય, નિરાશ રાખી સમજાય, બધું થઈ જાય. અને એમાંય તમારે તો ક્યાં કાંઈ કરવાનું છે. હું દીકરીવાળી છું એટલે મારે જ વધારે ઉપાધિ હોય, મારે જ બધી દોડાદોડી હોય, પણ હું બધી રીતે કરી લઈશ. તમે જરાય ઉપાધિ ન કરતા. અરે પણ તમે કેમ દોડાદોડી કરો? હવે તમે શેરા મોટી ઉંમરના છો તમે સમજ્યા, એટલે તમારે છે ને દોડાદોડી કાંઈ કરવા નથી. તમારે પહેરેલ કપડે આવી જવાનું છે, બીજું કાંઈ તમારે કાંઈ લાવવાનું નથી અને કાંઈ માંડવામાં કાંઈ મૂકવાનું નથી અને કાંઈ દેવાનું નથી. બધી અમે તૈયારી કરી રાખીશું. નરેશભાઈ, આપણે વર્ષોથી ઓળખીએ છીએ એકબીજાને, વર્ષોથી આપણા સંબંધ છે, તો એનો અર્થ એવો થોડો કે બધો ખર્ચો તમે ઉપાડો અને તમે કરો. દીકરીની માં છું, મારા ભાગે કંઈક તો આવવા દો. અને મને ઉજમ ન હોય, મને હરખ ન હોય કે હું મારી દીકરીને આ આપું અને એને જે ગમે બધું હું એને ન લઈ દઉં. તમે કેટલું કરવાના હતા? અરે એમાં અમારે શું વાંધો છે? પણ દામિની છે તો અમારા ઘરની વહુ જ ને, અને એ તો હવે પહેલાં હતું બધું વહુ ને, હવે તો એ આવશે ને આયા એટલે હું એમ કે જો મારી દીકરી આવી ગઈ જો મારા ઘરમાં, હું તેને દીકરીની જેમ જ રાખવાનો છું. સાચી વાત છે નરેશભાઈ. એ તો મારા સારા નસીબ કે મારી દીકરી તમારા ઘરે આવે છે અને તમે વહુ નહીં પણ દીકરી તરીકે એને રાખશો. અને સાચું કહું, તમારા ઘરે મારી દીકરી દીધી ને, હાવ બોજો ઉતરી ગયો. નહીં તો અત્યાર સુધી ચિંતા હતી કેવા ઘરે જશે, ત્યાં હચવાશે નહીં હચવાય. અને મારી દામિની થોડીક તેજ મગજની છે એટલે એ ક્યાંક બોલી પડે તો, એટલે મને થોડીક ઉપાધિ રહેતી હતી. પણ હવે આપણે તો ઘર જેવા સંબંધ છે અને મારી દીકરી આ ઘરેથી આ ઘરે જ આવવાની છે. તમારે ઉપાધિ હતી ને મારે ઉપાધિ હતી સમજ્યા કે દેવાંગ હાટું જો આપણે છોકરી ક્યાંકથી ગોતશું અને પછી કોને ખબર હવે કેવી આવી સમજ્યા. હવે એ આયા આવે અને જો નો એ હારી બરાબર હોય ને અમારી યારે લડાઈ ઝઘડો કર્યા કરે તો અમારે તો એકનો એક દીકરો. હવે અમારે જવું તો ક્યાં જવું એમ થાય. નો કાંઈ એને કહેવાય, નો કાંઈ આપણે દેવાંગને કહીએ કે, અને પછી એમણામ જો બધા મનમાં ઝેર રાખીને બધા આટા મારે એની કરતાં જો આ દામિની જો આવી ગઈ ને, દામિની આમ તો ઘણો ને તો મારે ઘણા સમય થાય ને મારી નજર એના ઉપર હતી. આ દીકરી બહુ ડાય છે, જો આ મારા ઘરે પુત્રવધુ બનીને આવે ને તો મારું નસીબ ખોલી જાય. કે હાસી ભગવાન છે ને બહુ દયાળુ છે, જેવું તમે માંગો ને એવું આપે. જો સાચી વાત છે. અને હું એમ કહું છું, આ કંઈ દીકરા દીકરીને પરણાવવા એ કાંઈ ફળ થોડું છે કે હાલો ખરાબ નીકળ્યું તો ફેંકી દીધું. જિંદગી આખી એને વેંઢારવું પડે, એને નિભાવવું પડે. એટલે અને આ કહેવાય છે કે ભગવાન જ જોડી બનાવે છે. તમારો દીકરો ને મારી દીકરી ભગવાને પહેલેથી જ બનાવીને મોકલ્યા છે, એટલે તો આપણા સંબંધ એટલા સારા છે. આપણે કોઈ દી કોઈનું ખરાબ ન કર્યું હોય ને અને કોઈ દી કોઈનું ખરાબ ઈચ્છું ન હોય એટલે ભગવાન છે ને આપણે યારે કોઈ દિવસ ખરાબ કરે જ નહીં સમજ્યા. મારે જેવું જોતું એવું મને મળી ગયું, બીજું કાંઈ નહીં. તમને હવે દેવાંગમાં જે દેખાણું હોય એ હું નથી જાણતો. મને તો ભાઈ દામિનીમાં
પૂરેપૂરા સંસ્કાર દેખાય છે જો. નરેશભાઈ એક વાત કહું, તમે મને એમ કહો છો મારા દેવાંગમાં તમને જે દેખાણું હોય ઈ. અરે મારી દીકરી ને તમારો દીકરો એકબીજાને આટલા બધા પસંદ કરે છે, પછી આપણું ગમો અણગમો ક્યાં કામ આવવાનો હતો? એ બે સુખી એટલે હું સુખી. બસ બસ મારે એ જ જોવાનું સમજ્યા. અને તમારે છે ને મેં તમને પહેલાં કીધું સમજ્યા, સગાઈમાં કે લગ્નમાં તમારે સહેજે ઘસારો તમારે નથી લેવાનો. જો મારી વાત કાન ખોલીને સાંભળી લેજો, જો તમે સહેજે ઘસારો લીધો અને સહેજે આડાવડું કર્યું છે, પગલાં ભર્યા છે તમે, પૈસા ક્યાંકથી વ્યાજવા લઈએ, હું તમારી ઘરની પરિસ્થિતિ જાણું છું એટલે મને બધી ખબર છે. એવું લાગે ને તો હું તમને પૈસા આપી, બાકી તમારે પહેરેલ કપડે જ તમારી દીકરીને વળાવવાની છે. આ તો તમારું મોટું મન છે કે તમે મને આમ કહો છો, પણ એક દીકરીની માવતર તરીકે મારી ફરજમાં જે આવે એ તો મારે કરવું જ પડે ને તો જિંદગી આખી મને મનમાં એવું વસવસો રહેશે કે આ નરેશભાઈએ મદદ કરીને મારી દીકરીના લગ્ન કર્યા એટલે હું તો છે ને મારે જેવી શક્તિ એવી ભક્તિ, હું ક્યાંયથી વ્યાજે નહીં લઉં અને હું ક્યાંય દેવુંય નહીં કરું, પણ મેં એના માટે જે હાચવી રાખ્યું છે એ તો એના જ માટે ખર્ચું ને. એટલે તમે એ ઉપાધિ નહીં કરતા, પછી જે ઘટે ને એ તમે તમારે એને લઈ દેજો ને. બસ પછી બધી મારી જવાબદારી સમજ્યા. હા ચાલો હવે હું નીકળું, હજી બહુ બધા કામ બાકી છે. તો અમારી છે. હા ચાલો, જય શ્રી કૃષ્ણ. એક તો તડકો માથે છે અને રિક્ષા એકેય નથી દેખાતી. આજે મને લાગે છે કે રિક્ષાની હડતાળ તો નહીં હોય ને. હા, એકેય રિક્ષાવાળો નથી દેખાતો. બાકી ગલીના નાકે નીકળીએ ત્યાં રિક્ષાના ઢગલા હોય, ક્યાં જવું છે બેન, ક્યાં જવું છે, પણ અત્યારે એકેય નથી દેખાણો. મમ્મા દામિની બેટા, તમે અહીંયા? હું આ રિક્ષાવાળાની રાહ જોતી હતી. મારે જરા દવાખાને બતાવવું છે, બજારનું થોડું કામ હતું અને ખબર છે મને. આજે ડ્રાઈવર નથી ને ઘરે, એટલે કોણ ગાડી લઈને આવે, તો મને થયું કે લાવ નાકેથી રિક્ષા પકડી લો. પણ તમે આજે અચાનક આ બાજુ? કંઈ નહીં, હું અને દેવાંગ બંને મળ્યા હતા, પછી બપોર પછી અમારે રિંગ લેવા અને સૂટ લેવા જવાનું હતું. અરે તમને ગમે ને એ બધી વસ્તુ લેજો, જરાય કસર ના કરતા. યાદ રાખજો મારા ઘરની વહુ છે. અને બેટા સાચું કહું ને તો હું તો રાહ જોઉં છું કે તમે પરણીને ક્યારે મારા ઘરે આવો. તમે પરણીને ઘરે આવશો પછી તો એ લીલા લહેર છે, મારે કોઈ જાતની ચિંતા જ નહીં. મમ્મી બહુ ખુશ થઈ રહ્યા છો તમે, પણ ડોન્ટ વરી, આ તમારી ખુશીને હું વધારે નહીં ટકવા દઉં. એટલે વધારે વધારી દઈશ ને. અચ્છા, મને ખબર છે તમે અમને લોકોને એટલી સુખ શાંતિ આપશો ને કે ન પૂછો વાત. અને સાચું કહું ને તો અમે નસીબદાર છીએ કે તમારા જેવી વહુ અમારા ઘરે આવશે. અને અમે લોકો તો એટલા ભાગ્યશાળી છીએ કે વહુ દીકરો બંને કયાગરા. જો સાંભળો, તમે જરાય ચિંતા ન કરતા. અમારી બેનપણીઓ મને પૂછે છે કે ક્યારે લાવે છે વહુ ઘરે જલ્દી. મમ્મી તમે બિલકુલ ચિંતા ના કરો, હું તમારી અને પપ્પાની એટલી સેવા કરીશ ને કે તમે જિંદગીભર નહીં ભૂલી શકો. હા લો બોલો, વિચાર્યું નહોતું કે આજકાલની વહુઓ છે ને સાસુ સસરાની સેવા કરે, પણ અમે નસીબદાર કે તમારા જેવી વહુ મળી. તમારા જેવી વહુ મળી એટલે તો મને એમ લાગે છે કે અમારી સેવા બરાબર થઈ શકશે. થેન્ક યુ સો મચ બેટા. એમ પણ આ કામ જ એવા છે કે સેવા તો કરવી જ જોઈએ ને. વાહ, સરસ સરસ. પણ આ તમે જે બોલો છો ને એ તમારા શબ્દ અને તમારો ચહેરો બે મેળ નથી ખાતો. એટલે જે કહો ને એ સીધું કહેજો. એમાં એવું છે ને દામિની વહુ કે મને આમ ગોળ ગોળ જલેબીની જેમ ગુચરા કરીને વાત કરે ને એ વાત સમજમાં ના આવે. બરાબર છે, એમ વાત પણ ના કરવી જોઈએ ને. માણસે તો સીધા રહેવું જોઈએ, જેવું દેખાય ને એવા હોવા જોઈએ. આ તો આજકાલ કેવું ચાલે છે ખબર છે મમ્મી, માણસનો ચહેરો કાંઈક હોય અને અંદર કાંઈક હોય. સાચી વાત છે, બે ચહેરાના માણસો છે. લોકોના વિચારો બદલાઈ ગયા છે અને વિચારોની સાથે સાથે ચહેરાય બદલાઈ ગયા છે. કે શું અને કરે શું? અને આપણી સામે આપણા હોય પણ પાછળથી તો આમ દગાબાજ હોય. આપણી સાથે શુંનું શું કરી નાખે, આપણે કહીએ ન શકીએ, અરે વર્ણવી ન શકીએ એવાય લોકો છે. પપ્પાની જેમ તો સાવ નહીં. પપ્પા જોવો ને કેટલા ભલા માણસ છે, ભગવાનનો માણસ છે. એકદમ ભગવાનના માણસ છે. તમને ખબર નથી દામિની વહુ, આપણા સમાજમાં છે ને તમારા સસરાજીના નામની બોલબાલા છે. લોકો એમને માનભેર બોલાવે છે. અને સાચી વાત કહું ને તો મને તો એ મળ્યા ને
ત્યારથી મારું જીવન જ બદલાઈ ગયું. એકદમ સુખી સંસાર છે અમારો. પણ તમે જરાય ચિંતા નહીં કરતા. તમે આવશો ને એટલે અમારા ઘરની દીકરી છો. તમારે તમને જેમ ફાવે ને એમ રહી શકો છો. બસ હવે વહેલી તકે લગ્ન થાય અને બેન્ડ બાજા સાથે અમે તમને પરણીને ઘરે લાવીએ, એ જ મારી તો ઈચ્છા છે. હા હા કેમ નહીં. બસ જો હવે સગાઈની વાત ચાલી રહી છે, પછી લગ્ન થઈ જશે અને પછી હું તમારા ઘરની વહુ. હા, મારા ઘરની વહુ. અને વટથી કહીશ, મારી વહુ તો બહુ ડાઈ છે, સંસ્કારી છે. રિક્ષા ના મળે તો હું મૂકી જાઉં? ના ના ના, ચિંતા નહીં કરો. હું થોડી આગળ જઈને જોઈ લઉં. કદાચ મને લાગે છે આજે રિક્ષાવાળાઓ છે ને હડતાલ પાડીને બેઠા છે. સારું, હું આગળ જાઉં છું. જો રિક્ષા મળે ને તો મોકલું. હા હા, વાંધો નહીં. આવજો આવજો. દામિની બહુ આમ તો બહુ ભોળી લાગે છે, પણ શબ્દ અને ચહેરો મળતા નથી. ખબર નહીં કેમ. હશે આજકાલના છોકરાઓનું આવું જ હોય. બસ વહુ બનીને આવી જાય ને એટલે બહુ. પણ આ રિક્ષાએ બહુ કરી યાર. અરે અશોકભાઈ, કેમ આમ અચાનક? કેમ છે તબિયત પાણી? બધું ઓકે તો છે ને? બધુંય ઓકે છે. અને તમે મને અહીંયા બોલાવ્યો ને પાછા તમે એમ કહો છો કે શું કઈ કામ છે? અરે હા, મેં જ તમને બોલાવ્યા હતા, ભૂલી ગયો. એકચ્યુઅલીમાં એમાં એવું છે કે હું અને દામિની અમે બંને ગયા હતા. હા, બધું કપલના શૂટ ને એવું બધું લેવાનું હોય ને એના માટે તો ડિઝાઇન પસંદ કરી છે. પણ તમે કહ્યું હતું ને કે તમારા ઓળખીતામાં છે, એટલે મને થયું કે તમને બોલાવીને તમારી સાથે એકવાર વાત કરી લઉં. આપણે લોકો આજે અથવા તો કાલે જઈ શકીએ? હા હા, જઈ શકીએ. પણ એક તમને મારે વાત પૂછવી હતી. મને? હા. બોલો ને, શું વાત પૂછવી છે? કે હું જીજુ કહું કે દેવાંગ? આપણે તો ઓળખીતા જ સવે તો. ખરા છો તમે? તમારી કરતા ઉંમરમાં નાનો છું તો તમે મને દેવાંગ પણ કહી શકો. જીજુ કહેવાની કોઈ જરૂરિયાત નથી. અને પછી તમારા મનમાં જેમ આવે એમ કરી શકો. ના ના, દેવાંગ કહીશ. તમને દેવાંગ કહીને બોલાવી. ઠીક છે. બાકી સોનાની ખરીદી પતી ગઈ છે. જ્વેલરીમાં તો બધું જે લેવાનું હતું એ આવી ગયું છે. વાત હતી આ બધું શૂટની ને એમની માટે જે કે ચણિયા ચોળીને બુક કરાવવાનું તો એની તો એ પણ હવે આજકાલમાં પતી જશે. પછી તમે વાડીનું કેમ કર્યું છે? એ બધું થઈ ગયું છે ને ડન? વાડીનો ફોન તો કરી દીધો છે. આજ સાંજ સુધીમાં એનો ફોન આવશે. હા, મારા પપ્પા પણ એ જ કહેતા હતા કે એકવાર અશોકભાઈ સાથે બેસીને બધી વાત કરી લેજે એટલે બધું ક્લિયર થઈ જાય. હા. પછી તમે આગળનો શું વિચાર કર્યો છે? મતલબ કે સગાઈ પછી લગ્ન તો કરવા જ પડશે ને? અરે કરવા જ પડે ને. અને જો આ લગ્ન કરાવી દેવી ને એટલે અમારા ઉપરથી એક ભાર જાય. અમને બહુ હરખ છે કે અમારી બેનના જલ્દીથી જલ્દી લગ્ન કરાવવી. મારા મમ્મી પપ્પાને પણ બહુ જલ્દી છે કે જલ્દીથી દીકરાના લગ્ન કરાવી દે. પણ જુઓ, મારે થોડીક વાતો તમારી સાથે ક્લિયર કરવી હતી. હા, વાતો બોલો ને. એમાં એવું છે કે બધાની સામે તો મેં ક્યારેય વાત નથી કરી, પણ તમને કરી દઉં. હા હા. લગ્ન થાય ને એના માટે તમારે થોડું ઘણું દહેજ આપવું પડશે. દહેજમાં એવું છે કે આ મારી ઓફિસ બહુ નાની છે અને આગળ મારે ધંધો કરવો છે. મારી પાસે પૈસા નથી, એટલે હું એવી આશા રાખું છું કે તમે કંઈ નહીં તો ઓછામાં ઓછા 20 લાખ 20 લાખ રૂપિયા કેશ, એક 4 વ્હીલ અને ઘરમાં એસી અને ટીવી, ફ્રીજ ખાસ, આટલી વસ્તુનું જો અરેન્જમેન્ટ કરાવી શકો તો આપણે આગળ કંઈક વિચાર કરીએ. અરે પણ દેવાંગ કુમાર, તમે આ કેવી વાત કરો છો? આટલું બધું તો કેમ અમે આપી શકીએ? ઓછું છે હજી તો. હા, દહેજ તો સાવ ઓછું છે. બાકી અમારામાં તો મોટી મોટી 4 વ્હીલો આપે, મર્સિડીઝ, ઓડી, થાર. જોકે મારી ડિમાન્ડ એવી નથી કે તમે મને મોટી 4 વ્હીલ આપો કે નાની. આ ગમે તેવી આપો, 4 વ્હીલ હશે તો ચાલશે. જૂનામાંથી લઈ લેજો ને. હું કઈ એવી ડિમાન્ડ નથી રાખતો કે એવી એક્સપેક્ટેશન પણ નથી રાખતો કે તમે નવી જ 4 વ્હીલ મને આપો.
પણ શું છે કે અમારા સમાજમાં બધું બતાવવું પડે. જો નહીં બતાવીએ તો લોકો વાતો કરશે કે તમને દીકરીવાળાએ કંઈ ના આપ્યું. તો વાતો સાંભળી લેજો. જો હું એટલું બધું તમને આપવા જઈશ ને તો હું લેણામાં ડૂબી જઈશ. તો પછી આ બધી બાબતનો પહેલા વિચાર કરી લેવાય ને. હા, તમે તમારી બેનને પરણાવવા નીકળ્યા છો કે પછી મને કંઈ નથી સમજાતું. જો હું તો તમને એટલું જ કહીશ કે હું તો સારો છું કે આટલી ડિમાન્ડ રાખી રહ્યો છું. બાકી મારી પહેલા પણ છોકરો જોવા આવ્યો હતો ને, રવિ. એ તો મારા કરતાંય મોટી મોટી ડિમાન્ડ રાખવાનો હતો. એટલે મેં તો તમને સસ્તામાં બધે એવું જ કહ્યું છે. ચાલો 20 લાખની બદલે 15 લાખ કરજો. 15 લાખની ક્યાં કરો છો? અત્યારે તમે કદાચ 2-5 લાખ માગો ને તોય નથી થાય એમ. ગરજ નહોતી તો પછી સગાઈ શું કામ કરાવી રહ્યા છો? આ બેનને કોઈ કામ ધંધે મોકલી દેવાય ને. કમાઈને ભેગું કરે, ભેગું થઈ જાય પછી લગ્ન કરાવડાવાય ને. બસ દેવાંગ, હવે બંધ થાતું. આ તમને વિચારે આવે છે તમે શું વાત કરો છો? અશોકભાઈ, તમે પણ ખરા છો. હા, પણ થોડુંક આ માપમાં રહેવાય ને. આગળ 50,000 લાખનું કીધું હોત ને તો હું ક્યાંકથી એડજસ્ટ કરત, પણ આ 15 લાખ મારે ક્યાંથી લાવવા? અરે ભાઈ, મારે તમારા ઘરનો 1 રૂપિયો ના ખપે. હા, મસ્તી કરી રહ્યો છું. આ એપ્રિલ ફૂલ, એપ્રિલ મહિનો ચાલે છે, ભૂલી પણ ગયા. અરે તે તો મને ડરાવી જ દીધો. જો મારી વાત સાંભળ તું, હવે તું જ કે. શું? હા, આવી મજાક છે ને કોઈ દી નહીં કરતો. કેમ કોઈ દી નહીં કરતો? અરે તમે જીજા સાથે ગમે તેવી મજાક કરો ચાલે. આ જીજાજી ક્યારેક મજાક કરી લે તો ખોટું લાગી જાય. ખોટું જ લાગી જાય ને. આ તમે મને ટેન્શનમાં નાખી દીધો તો. સારું થયું હો કે તમે એક્સેપ્ટ કરી લીધું કે 1 થી 1.5 લાખ રૂપિયા આપી શકો એમ છો. બાકી 20 લાખ રૂપિયા નહીં. મને તો એમ હતું કે હમણાં તમે વ્યવસ્થા પણ કરવા લાગશો, 1-2 જણાને ફોન પણ કરી દેશો. પણ 20 લાખ કેમ થાય ખબર છે ને? દેખાતું હતું. આ તમારા ચહેરા ઉપર સાફ શબ્દોમાં દેખાતું હતું કે કેવી રીતે 20 લાખ રૂપિયા આવવાના છે અને ક્યાંથી આવવાના છે. અને હું કહું છું મારે 15,000 રૂપિયા અત્યારે જોતા છે. હા, મને સામે એપ્રિલ ફૂલ બનાવો છો ને? નહીં, ખબર છે. અરે એપ્રિલ ફૂલ નથી બોલાવતો, મારે જોતા છે. ખબર છે, એપ્રિલ ફૂલ બનાવવા માંગો છો. ચાલો હા. હવે આપણે સાંજે મળીશું. અને ખાસ મેં તમને કહ્યું હતું એ મસ્તી મજાક નથી. આપણે ત્યાં જવાનું છે શેરવાની સૂટ અને ચણિયા ચોળીનું બધું નક્કી કરવા માટે. ઓકે ઓકે. અને વાડીનું જો નક્કી થઈ જાય હાથ સુધીમાં, બરોબર? એટલે કાંઈ ઉપાધિ નથી. ઓકે. મજાકને સિરિયસલી ના લેતા પાછા, મજાક જ હતી. પણ આવી મજાક હવે નહીં કરતા. હા હા, ઓકે. બેસો. રાજુ, બે ચા. અરે બેસો ને, પીજો ચા. આ પ્રસંગ લઈને તો બેઠા છીએ, પણ ખબર નહીં કેમ અંદર અંદર થોડોક ડર લાગે. પેલું કહેવાય ને કે સારા કામમાં 100 વિઘન. પણ મારો ભગવાન કરશે ને આમાં કોઈ વિઘન નહીં આવે. મારી દીકરીનું પતિ જાય ને બધું કામકાજ, એટલે હું શાંતિથી જીવું. આવ બેટા. હા, બધુંય થઈ ગયું છે. બરાબર જોઈ લેજે. હજી એકવાર લિસ્ટમાં જોયું, કોઈ ભૂલાઈ ન જવું જોઈએ. નહીં તો તને ખબર છે ને, એકાદું મગજની બહાર નીકળી ગયો હશે ને તોય આપણે આખી જિંદગી સાંભળવું પડશે કે દામિનીની સગાઈમાં અમને બોલાવ્યા નહીં. ના ના બા, બધાયનું નામ લખી નાખ્યું છે, બધાયને ફોનમાં કાર્ડ મોકલી દીધું છે, કાંઈ ઉપાધિ જેવું નથી. એ શાંતિ છે. પહેલાં તો કેવું હતું, કાર્ડ છપાવવા પડતા, લખવા પડતા. હવે તો એવું બધું કાંઈ છે નહીં, એટલે એ વધારે શાંતિ છે. અને બીજું શું કહું, એકવાર એ મને લિસ્ટ બતાવી દેજે ને, એટલે હું એકવાર નજર કરી લઉં. કોઈ રહી નથી જતું ને. હું ને તું રહ્યા એકલા, અને આપણો સમાજ ને આપણું કુટુંબ, બોલવામાં કાંઈ બાકી નહીં રાખે. સાચી વાત છે. પણ બા, મારે તમને એક વાત કરવી છે. કેન બેટા, કાંઈ બાકી રહી ગયું? પૈસા ઘટે છે? કાંઈ લાવવાનું છે? તારા કપડાં લાવ્યો કે નહીં? મારા કપડાં તો હું લઈ આવી, પણ આજે દેવાંગ કુમારે મને એની ઓફિસે બોલાવ્યો હતો. ઓફિસે બોલાવેલા? પણ એ તો ખાલી તૈયારી થઈ ગઈ કે ને એ બધું પૂછવા માટે બોલાવ્યો હશે. એ હોતે પૂછ્યું, પણ એ કેળે એવી વાત કરી ને કે હું તો ઉપાધિમાં આવી ગયો. અરે માં, એવી તે હું વાત કરી કે મને? હા, એણે કીધું કે જો અમારા સમાજમાં
20 થી 25 લાખના ઘરેણા તો બધાય આપે, ગાડી આપે, એટલે બધોય ખર્ચો થઈને 20-25 લાખ રૂપિયા થાય. એટલું બધું કીધું એણે? પણ હું તને એક વાત કહું, આ નરેશભાઈ આવ્યા હતા મને મળવા, તો એ તો કેવી હારી હારી વાત કરી ગયા. તમારે કાંઈ ઉપાધિ નથી કરવાની, રૂપિયો નથી ખર્ચવાનો, ખાલી તમારી દીકરી અને કંકુ ચોખા અમને જોઈએ જ, બીજું કાંઈ નથી જોતું. તોય મેં કીધેલું કે અમે શક્તિ પ્રમાણે કરશું. તો આ 20-25 લાખ કેમ ના કરશું આપણે? પણ એ પછી એણે વાત કરીને હું થોડોક ખીજાણો એને, અને ઉપાધિમાં હતો એટલે એણે કીધું કે હું એપ્રિલ ફૂલ રમાડું છું, એમ એપ્રિલ ફૂલ કરું છું. એટલે આમાં એપ્રિલ ફૂલ મારો જો મગજ કેવું થઈ ગયું, એપ્રિલ ફૂલ બનાવું છું. પણ હું એમ કહું છું, એપ્રિલ ફૂલ? અરે આવા પ્રસંગમાં કાંઈ કોઈ એપ્રિલ ફૂલ બનાવતું હોય? વાત જ એ છે ને બા. મને તો ધક ધક થવા માંડ્યું છે. હા બા, હું કહું, આપણે બેનને જેમ બને ને એમ આપણે વધારે બધું દેવું છે. બેટા તું કહે છે કે આપણે દેવું છે, ને મન તો મનેય છે, પણ જો વેવાઈ આવીને મને ચોખ્ખા શબ્દમાં કહી ગયેલા કે જો પછી હું તમારી હારે નારાજ થઈ જઈશ. મેં તમને કીધું જ છે, મને ખબર છે તમારી પરિસ્થિતિ કેવી છે, બસ તમારી દામિની મને ગમે છે, એ તમે મને કંકુ ચોખા સાથે આપી દો, મારે બીજું કાંઈ નથી જોતું. અરે ત્યાં સુધી વેવાઈ કહી ગયા હતા, કોઈને કહેતો નહીં હો, કે હું છે ને તમને થોડાક પૈસા દઈ જાઉં છું, એટલે તમારે તૈયારી કરવામાં કાંઈ તકલીફ ન પડે. તોય મેં ના પાડી. મેં કીધું ના રે, કંઈ વેવાઈના પૈસે થોડા લગ્ન કરાવતા હોય કે સગાઈ કરાવતી હોય. પણ તું ચિંતા ન કર બેટા, મને ખબર છે આપણે છે ને આપણી શક્તિ પ્રમાણે દેશું જ. શું કામ ખબર છે? પછી ત્યાં આજુબાજુમાં કોકના લગ્ન થાય ને જો ઓછા વધુ આવે ને તો આપણી દીકરીને સાંભળવું પડે. વાત જ એ છે ને, પછી આને બળતરા કરવાની રહે, અને આજુબાજુ વાળા વાતો કરે કે આના પિયરિયા વાળાએ કાંઈ ન આપ્યું, કાંઈ ન આપ્યું. અને પાછી આપણી દામિની આમ પાછી મોઢાની મોળી, હામે જવાબ આપી ન શકે અને અંદર ને અંદર બળ્યા કરે. તું કહેતો હોય તો એકવાર હું નરેશભાઈ હારે વાત કરું. હા, વાત કરજો, એ વાંધો નહીં, પણ હવે આ આપણે હાસું માનવું ખોટું માનવું મને તો એ નથી ખબર પડતી. પણ હું છે ને એક કામ કરે, નરેશભાઈને હસતા હસતા કહીશ કે હે નરેશભાઈ, તમારામાં તો તમે આટલા સદ્ધર છો, તમારામાં તો એવું હોય કે 20-25 તોલા સોનું આપે ને આમ આપે ને પછી અમે નહીં આપી શકીએ તો કોઈ બોલશે તો નહીં ને, એટલે પછી ખબર પડી જશે. હા વાંધો નહીં, એની અરે વાત તો કરી જોજો, પછી શું થાય છે જોવી. હા, અને જો લગ્નમાં તો આપણે છે ને કાંઈ કમી રાખવાની જ નથી. ના રાખવી જ નથી. આપણા ઘરે ક્યાં વારંવાર પ્રસંગ આવે છે? બસ આપણી દામિનીનો પ્રસંગ રંગે ચંગે પતી જાય ને એટલે ગંગ નાયા. પછી તારા લગ્ન તો હું આવ સાદાઈથી કરવાની છું. અરે મારા લગ્ન કદાચ મંદિરમાં કરાવજો ને તોય વાંધો નહીં. હા. બસ આ મારી બેનના લગ્ન છે ને એ આપણે છે ને બહુ આમ કાંક ઉત્સવ ન હોય એવી રીતે કરવા છે. એ દામિનીને યાદ રહેવું જોઈએ ને, વેવાઈને યાદ રહેવું જોઈએ કે આ લોકોની પરિસ્થિતિ આવી હતી તો જો કેવા ધામધૂમથી કરી રહ્યા છે. હો ને? હાલ હવે આપણે બેહી રહીને વાતો કરશું ને એનું કાંઈ નહીં થાય, મારે કામ ઘણાય છે. હાલ જો આઈટમમાં કાંઈ ઘટવું ન જોયો. હા, એ તો મને વિશ્વાસ છે તમારી ઉપર. તમે ઓલા પરબતભાઈને કર્યું હતું ને રાવડો, એ ત્યાં ગયો હતો અને મેં જોયું હતું બધું, બહુ મસ્ત હતું. પણ આપણે ત્યાં કાંઈ ન ઘટવું જોઈએ. વધે એનો વાંધો નહીં, ઘટવું ન જોઈએ, એકદમ પરફેક્ટ થવું જોઈએ. હા ઓકે ઓકે, હા એ તો અહીંયા સમય આવશે એટલે બધી ખબર પડશે. હા તે વાંધો નહીં, ટાઈમે થઈ જવું જો. ઓકે, રસોઈ એને કહી દઉં ને તમે જો. પપ્પા, મારા શાળાનો ફોન આવ્યો હતો, કહેતા હતા કે વાડીનું બધું સમજવા જવાનું છે, તો એકવાર તમે જજો ને સાથે. જો બેટા, એ વિષય પર તારા પપ્પા વાત કરી જ લેશે. અને આમ જોવા જઈએ ને તો તારા પપ્પાએ ઓલમોસ્ટ બધું જ નક્કી કરી દીધું છે, કાંઈ બાકી નથી. પણ સાચું કહું દેવાંગ, આ તારી સગાઈની તૈયારીમાં જે દોડાદોડી થઈ રહી છે ને એ જોતાં તો મને એમ લાગે છે કે આપણે પ્રસંગ કેમ ઉકેલીશું. હું શું કહું તને, આપણે એક કામ કરીએ તો. શું કામ કરવું છે? જો આ તો મને વિચાર આવ્યો એટલે કહું છું બેટા. બોલો, શું કહેવા માંગો છો? કહી દઉં? હા કહી દે ને, તો એ આગળ વાત તો અટકાવે ને હાળાને. બેટા, આ તારી સગાઈની સાથે સાથે જ લગ્નનું પણ ગોઠવી નાખીએ તો, એટલે કે જે દિવસે તારી સગાઈ છે એ જ દિવસે લગ્ન પણ કરી નાખીએ તો. મમ્મી, એકવાર વાત તો કરી જોઈએ. સખાઈની સાથે લગ્ન ઇમ્પોસિબલ.
આવું કોણ કરતું હશે? અરે બેટા કરે જ છે ને લોકો. સવારે જો સગાઈ કરવાની, બપોર પછી 2, 2:30, 3 વાગે બધા સગા સંબંધી આવી જાય, મંડપ મુહૂર્ત, અને પછી સંબંધી આવી જાય એટલે પીઠીની રસમ પૂરી થઈ જાય અને પછી લગન. અરે લોકો હસશે, આવી રીતે ના કરવાનું હોય પપ્પા. આમ પણ મારા ફ્રેન્ડ સર્કલમાં મારે બધાને બોલાવવાના હોય કે નહીં મમ્મી? અરે બધું લિમિટેડમાં, બધાને કંકોત્રી પણ વેચાઈ ગઈ છે. હવે ફરી પાછું લગ્નના કાર્ડ વેચીશું. પણ જુઓ મમ્મી, આ છે મારી ને, વાત સાંભળીશ? મારી વાત તું સાંભળીશ બેટા? હા બોલ. જો સગાઈને દિવસે આપણે લગ્ન ગોઠવી નાખીએ, પછી તારા જેટલા પણ ભાઈબંધ છે, જેટલા પણ લોકોને તું બોલાવવા માંગે છે, અને બાકીના આપણા સગાવાલા, એ લોકોને રિસેપ્શનના દિવસે બોલાવી લઈએ. અને રિસેપ્શનમાં શું છે, બીજી બધી દોડાદોડી નહીં હોય, ખાલી આપણે માત્ર ને માત્ર રસોઈની ચિંતા હશે. માની જા ને બેટા, જો તારા પપ્પા અને હું બંને આ દોડાદોડીથી કંટાળી ગયા છે. હવે આ સગાઈ છે નાની એવી, એમાં આપણે કેટલી દોડાદોડી કરવા પડે, બધાને ફોન કરવાના, બુકિંગ કરાવવાનું છે તો સગાઈ. હવે લગ્ન તો આની કરતાં 3 ગણી દોડાદોડી થાય એમાં. પણ તમને પણ હું એ જ કહેવા માંગુ છું, આ તમે અને મમ્મી માત્ર આપણા પક્ષ તરફથી વિચાર કરો છો, એ લોકોનો વિચાર કર્યો છે? એ લોકો ક્યારેય પણ પહોંચી નહીં વળી શકે. અને આમ પણ દીકરીના ભાઈને કે એના બાને એને કંઈક આપવું હોય કે નહીં, થોડો ઘણો સમય માગે કે નહીં? તમે બધું જ 1 મહિનાની અંદર કેવી રીતે એડજસ્ટ કરાવી શકો? પણ આપણે કાંઈ નથી જોઈતું. અને મેં તો તારા સાસુ અહીંયા આવ્યા ને ત્યારે જ એને મેં કહી દીધું હતું કે જો મારો એક જ કાયદો છે કે તમારી દીકરીને પહેરેલ કપડાં મોકલવાની છે. પહેલાં જ એને વાત કરી લીધી હતી. એટલે એમાં તમે તારે એને તું બેફિકર એમ કહેજો કે તમારે કાંઈ નથી દેવાનું, એમ બેફિકર રહેજો એને કહી. પણ એમ છતાંય પપ્પા, હા તમે અને મમ્મી જે નક્કી કરીને બેઠા છો ને એ ક્યારેય શક્ય નથી. અરે અત્યારમાં આપણે વાડી પણ રાખી લીધી છે, હવે સગાઈ અનુસાર વાડી નાની પડશે, બાનું પણ દેવાઈ ગયું છે. જેટલા સગાવાલાને કહ્યું છે ને એટલા જ આવશે, અને એટલા જ લગ્નમાં પણ હાજર રહેશે. હવે કંઈ હા, હવે તો જે પ્રશ્ન તું કહેશો, આ વાડી નાની પડશે, આપણે વધારે માણસોને જ બોલાવવાના નથી. અને તારે બોલાવવા હોય વધારે અને જો જોરદાર કરવું હોય તો રિસેપ્શન આપણે કરી નાખશું પછી. પપ્પા, હું તો પહેલેથી જ છે ને એક જ માન્યતામાં માનવાવાળો છું કે જેમ બને ને એમ નાનું કામ કરવું છે. હા, સામેવાળા પક્ષનો પણ વિચાર કરવો જોઈએ ને. પણ એટલે જ કહું છું કે એ લોકોની સાથે તમે વાત કરી છે તો પછી મને કોઈ પ્રોબ્લેમ નથી. આપણે લોકો એમને વાત કરી જોઈએ. આ તમે મને કહ્યું છે એમ એ લોકોને તમે મને કહ્યું છે એમ એ લોકોને પણ વાત કરો. અને એ લોકો જો તમને આ પાડતા હોય તો મને કોઈ વાંધો નથી. હા, તો બસ એમ જ કરાય, સમજ્યા? લગ્ન ને સગાઈ બધું હારે કરીને ખાય એટલે દોડાદોડી જ નહીં. એની મજા આવશે આમાં તો. ઠીક છે. કારણ કે જો એની પછી આ સગાઈ કરી અને પછી દોડાદોડી એની તો રહે જ ને. કંઈ નહીં, તો અમે જે બધા ઓર્ડર્સ આપ્યા છે એ ઓર્ડરમાં બનતું હોય તો થોડું ઘણું આમ તેમ કરાવી નાખીએ. આપણે જો સગાઈમાં એક જમણવાર રાખવાનું અને એક સાંજે જમણ રાખવાનું. એક જમણવાર ખાલી વચ્ચે આપણે, પેલું સગાઈમાં ખાલી બપોરે રાખવાનું, પેલું સાંજે રાખવું પડશે. હા, એ તો આમ પણ વધવાનું જ હતું ને. આ સાંજે રોટલાનો તો પ્રોગ્રામ ગોઠવ્યો જ હતો આ રોટલા ખાવા માટે, તો એની બદલે લગ્નનું કરી નાખશું. હા, બસ ચાલશે. એટલે આપણે આજે જ મહેમાનને વાત કરી, અને તું પણ તારી રીતે દામિની સાથે વાત કરી. ઠીક છે. ચાલો તો હું હવે રજા લઉં. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ પપ્પા. દામિની, સોરી હા, આ બધું જલ્દીમાં ગોઠવાઈ ગયું ને કે સમય જ ના મળ્યું કે આપણે શું કરવું શું નહીં. હું તો મમ્મીને ના જ પાડતો હતો કે આટલી જલ્દી લગ્ન કોણ કરાવે, પણ મમ્મી અને પપ્પા માન્યા જ નહીં. એ કહેતા હતા કે તમારી ઘરે વાત કરી લેશે. પપ્પાએ તો એમ પણ કહ્યું કે બા તો ઓલરેડી માની જ ગયા છે, એટલે પછી ના છૂટકે મારે આ પાડવી પડી. હા તો ઇટ્સ ઓકે ને, એમાં શું થઈ ગયું? હવે એટલા જલ્દીમાં લગ્ન કર્યા તો બધું કામ જલ્દી થશે ને. આઈ મીન હું ઘરની વહુ પછી પણ બનવાની હતી ને અત્યારે પણ. પણ તું ખુશ તો છે ને? મતલબ કે તારા મનમાં એવું કંઈ નથી ને કે આટલું બધું જલ્દી ગોઠવાઈ ગયું, તારું કંઈ કોઈ વસ્તુ શોપિંગ આ તે કંઈ બાકી રહી ગયું હોય એવું તો નથી ને? નહીં, હું ખુશ નથી. હવે હું કહેતો જ હતો કે આવી રીતે લગ્ન ના કરાવાય, પણ આ મમ્મી પપ્પા માન્યા જ નહીં. પણ થઈ ગયા ને, તો હવે શું કરવાનું? હું ખુશ નથી. તું કે તું જે બાબતેથી નાખુશ છે એ બાબતને હું તારા જીવનમાંથી કાઢી નાખીશ. ગમે તેમ કરીને તને ખુશ કરીને મનાવીને જ રાખીશ. બોલ, શું કરું તારા માટે? તો પછી એ તો શક્ય નથી ને.
શું શક્ય નથી? મારા જીવનમાંથી એ વસ્તુ તમે કાઢી નાખો એ શક્ય નથી. હા, હવે જે સમય ચાલ્યો ગયો છે એ સમયને પકડીને બેસવાથી આપણા હાથમાં કંઈ નહીં આવે. બોલી લીધું. શું તમે પણ જો આ મારા એકના લગ્ન નથી થયા, આપણા બંનેના લગ્ન થયા છે અને મારી મરજી હતી ત્યારે જ લગ્ન થયા છે ને, એમાં આવું બધું વિચારવાની કોઈ જરૂર નથી. ઓકે, આમ પણ તારા ચહેરા ઉપર દેખાઈ રહ્યું છે કે હમણાં લગ્ન પછી તું કેટલી ખુશ છે. જો કે મમ્મી અને પપ્પા એ ક્યારેય પણ તને હેરાન પરેશાન તો નહીં જ કરે, પણ એમ છતાંય તને ક્યારેય પણ એવું કંઈ લાગે ને તો મને વાત કરી શકે. હું મમ્મીને અને પપ્પાને બંનેને મારા શબ્દોમાં સમજાવી દઈશ. જરૂર નહીં પડે, કારણ કે આ બધી વાતમાં મારે તમને શું કામ વચ્ચે લાવવા જોઈએ? હું છું ને, હું એમની સાથે વાત કરી લઈશ. યસ. હવે શું પ્લાન છે? મતલબ કે આપણે ક્યાંક બહાર તો જવું પડશે ને? ગોવા, માલદીવ આવી કોઈ જગ્યાએ જઈએ? જઈશું ને, પણ હજુ લગ્ન થયા છે, થોડો સમય મને આ ઘરમાં સેટ તો થઈ જવા દો. આઈ મીન બધાનો નેચર, રહેણી ગહેણી, આ ઘરમાં કેવી રીતે બધા રહે છે, આ ઘરની પરંપરા. ઠીક છે, આપણે આવતા મહિને જવાનું કંઈક ગોઠવીએ. આ મહિનો તું ઘરમાં સેટ થઈ જા, મતલબ કે બધાની રીતભાત, ઘરમાં કેવી રીતે કોણ રહે છે અને અમારા શું રીત રિવાજ છે બધું જ જાણી લે. પણ પછી છે ને આ બહાના નહીં બતાવતી કે મારે ઘર સંભાળવાનું છે, મારે બાનું અને મારે મમ્મીનું અને પપ્પાનું ધ્યાન રાખવાનું છે. આ બધી વાત મૂકજે સાઈડ ઉપર. આપણે જવાનું છે હનીમૂન માટે. અત્યારે જવું છે? નો, અત્યારે નહીં. હજી તો મારે ઓફિસેથી રજા પણ લેવી પડશે. મતલબ કે આમ ઓફિસ પોતાની છે, પણ ઓફિસનું જે કંઈ કેમ મતલબ કે ઓફિસ તો પોતાની જ છે, પણ ઓફિસના જે વહીવટો ડાવડા હોય એ બધા સંભાળવા તો પડશે ને. આ પેન્ડિંગ ઓર્ડર પૂરા તો કરવા પડશે ને. પોતાનું ઠેકાણું નથી અને ક્યારના મને કહી રહ્યા છે કે બાના ના બતાવતી. પેલા તમે તો ફ્રી થઈ જાઓ. મારે કોની પાસે પરમિશન લેવાની છે? કોઈ પાસે નહીં. જો બહાર ફરવા જવાનું હોય તો તમે વાત કરી લેશો ને, હું શું કામ કોઈ સાથે વાત કરું? તારું મન જાણતો હતો કે તારું શું મન છે, કેવી જગ્યાએ જવા માંગે છે, તો પછી એ પ્રમાણે મારે એડજસ્ટમેન્ટ તો કરવું જ પડશે ને. આમ પણ તું જાણે છે ને કે આખું ઘર મારા એકલા ઉપર ચાલે છે, તો પછી આવતા મહિને લઈને કંઈ બહાર જવાનું થયું તો પછી સેટિંગ કરીને તો રાખવું પડશે ને પૈસાનું. હા, હવે કેટલું સંભળાવું છું? જો તમને જે યોગ્ય લાગે ને એ કરી શકો છો, હું કાંઈ નહીં કહું. આ ક્યાં ફરવા જવું છે, ક્યારે જવું છે, એ બધું તમારા પર છે. આજે સાંજે કાકાની ઘરે રોટલા ખાવા જવાનું છે, યાદ તો છે ને? ભાખરી નહીં બનાવે? મતલબ શ્રીબાજના રોટલા. બહુ મસ્તી કરે છે તું. વારા ઘડીએ મારી ફિરકી લીધા લીધ કરે છે. સારું. આટલી બધી પતિદેવની મસ્કરી ના કરે. નહીં કરું, સાંજે જવાનું છે ને. સારું. આશીર્વાદ લઈ લે મારા. મારે ઓફિસ જવું છે. તમારે જવાનું છે ને ઓફિસે? આશીર્વાદ લઈ લે મારા. મારે ઓફિસ જવું છે. તમારે ઓફિસ જવાનું છે ને? હા. તો તમારે મારા આશીર્વાદ લેવા જોઈએ. ના ના, તું કહેતી હતી ને સાંજે કે પતિદેવ કહેવાય, પતિદેવના ચરણ ધોઈને પાણી પીવું પડે. તો રાત ગઈ બાત ગઈ. વાહ, અમેઝિંગ. ચલ જવું. ફોન કરજે પાછી પેલાની જેમ જ. કેવું સરસ પતી ગયો ને પ્રસંગ. વિચાર્યું નહોતું ને એ રીતે પ્રસંગ પત્યો. અને ખાસ કરીને આ સગાઈ અને લગ્ન એક દિવસે પતાવ્યા ને એમાં મજા રહી. હા, એટલે હવે અત્યારે આમ નિવૃત્ત થઈ ગયા, એકદમ નિરાશ ન થઈ ગઈ હોય. પણ તમે વિચાર તો ખરો, આપણે વિચાર્યું નહોતું કે આટલા ટૂંકા સમયની અંદર આટલી બધી તૈયારીઓ આપણે સારી રીતે પતાવી દઈશું. પણ આમ જોવા જઈએ ને તો વેવાણનો ને એ લોકોનો સપોર્ટ આપણને સારો રહ્યો. અરે આપણા સંબંધી ઓલા શાંતિભાઈ નહીં, એ કે મારે મહેશના લગ્ન આમ જ કરવા છે, હાવ ટૂંકામાં પતી જાય ને એમ. વાહ,
સરસ હં. અને હું તો કહું છું આવી રીતે લગ્ન પતે ને તો છોકરીવાળાને ભારણ ઓછું રહે અને ખાસ કરીને આપણા છોકરાવાળાને બહુ આમ તૈયારી ઝાઝી કરવી ન પડે. પણ આપણે તો વિચાર્યું નહોતું ને એના કરતાંય વધારે સારું થયું. હવે આ મોંઘવારીમાં તો છે ને આ માણસ સમજે ને તો આમ જ કરે સમજ્યા, નકર બિચારો મોંઘવારીમાં તૂટી જાય સમજ્યા. એટલે સંબંધી તો આવે અને ખાઈને પછી વૈયા જાય ને જો સારું થયું હોય તો બે ઘડી વખાણ કરે ને ન સારું થયું હોય તો નકારે એમ કરી એ તો વૈયા જાય. માથે જે લેણું કર્યું હોય એ તો ઘર જણીને જ બિચારાને ભરવાનું ને. સાચી વાત છે, એકદમ સાચું કહ્યું તમે. હા, લોકોને શું જમીને હાથ ધોઈને જતું રહેવું છે, પણ જે વ્યક્તિએ માથે લેણું કર્યું હોય અને એને ભરવાનો સમય આવે ને ત્યારે જ એને ખબર પડે. પણ જુઓ ને સમય સાથે બધું બદલાશે. જોજો જેમ આપણે કેવી નવી રીત ચાલુ કરી એમ લોકો પણ કરશે. હા, હું શું કહું, આ દામિની બહુ નથી દેખાતા. આ નહીં તો નવી પરણેલી વહુ હોય, પૂજા પાઠ કરે, ઘરમાં એના આમ ઝાંઝરનો અવાજ રણઝણ રણઝણ થતો હોય. પણ આજકાલની છોકરીઓમાં આ બહુ તકલીફ છે. હા, કાંઈ પહેરાતું ઓળતું. અરે દામિની વહુ, ત્યાં શું કામ ઊભા છો? નવા નવા લગ્ન થયા છે, અહીંયા આવો, મને અને તમારા પપ્પાજીને પગે લાગો. અને પણ અજાણ્યું લાગતું હોય ને એટલે બિચારી ક્યાં ઊભી રહ્યું. એક મિનિટ, પગે લાગવાનું કીધું મેં તમને. નવા નવા લગ્ન થયા છે. કઈ ખુશીમાં? કઈ ખુશીમાં એટલે? એવા સારા કામ કર્યા હોય, વડીલ હોય એને પગે લાગવાનું હોય. તમે વડીલ છો એ વાત હું માની લઉં, પણ સારા કામ તો કર્યા નથી ને. એક મિનિટ, મજાક કરો છો ને? દેવાંગ કહેતો હતો કે તમને મજાક કરવાની આદત છે એટલે એ રીતે તમે અમને એપ્રિલ ફૂલ બનાવો છો. કેમ? એપ્રિલ મહિનો ચાલે છે. અરે ના ના, પણ તમને આવી મજાક કરવાની આદત છે ને, આ મારો દેવાંગ કહેતો હતો. મમ્મી, મારું મોઢું જોઈને લાગે છે કે હું મજાક કરતી હોઉં? જો પગે લાગવાની વાત તો એવી છે કે મારા પપ્પાના દુશ્મન હોય ને એ મારા પણ દુશ્મન કહેવાય, અને હું દુશ્મનોને પગે નથી લાગતી. તમારા પપ્પાના દુશ્મન? હા, આ બધું શું બોલો છો દામિની બેટા? તમે શું ધાર્યું હતું કે એટલા જલ્દીમાં લગ્ન થઈ ગયા છે? આ બધું તમારી મરજીથી થયું છે? ના, હું ઈચ્છતી હતી એટલે થયું છે. મારે બદલો જો લેવો હતો એટલે જ તો લગ્ન કરીને આ ઘરમાં આવી છું. અરે પણ હું તો તમારા પપ્પાને ઓળખતો નથી અને મેં તો કોઈ દિવસ સપનામાંય કોઈનું ખરાબ નથી કર્યું. તમારા પપ્પાનું થોડું હું ખરાબ કરું? ના જ ઓળખો ને. નાના લોકોને કઈ રીતે તમે ઓળખો? મારા પપ્પા અને તમે બંને એક કંપનીમાં જ કામ કરતા હતા ને. એક દિવસ મારા પપ્પાને કારણ વગર તમે એમની બેઇજ્જતી કરી હતી, એમના ઉપર હાથ ઉપાડ્યો હતો. 400-500 લોકો હતા ત્યાં, બધાની વચ્ચે તમે એમની બેઇજ્જતી કરી હતી. અને એ જ વાતનો બદલો લેવા માટે આવી છું તમારા ઘરમાં, તમારી વહુ બનીને. પણ તમારા પપ્પાને દેવાંગના પપ્પાએ લાફો માર્યો, પણ કંઈક કારણ વગર કોઈ માણસ કોઈના પર શું કામ હાથ ઉપાડે? એ જ વાતનો બદલો લેવા આવી છું કે મારા પપ્પાની કઈ ભૂલ નહોતી. બસ આમને ઈગો હતો, અભિમાન હતું. અરે પણ ચાલો સમજ્યા કે મેં એને ખાલી ખોટો લાફો માર્યો હશે, પણ અત્યારે હું કહું છું ને એ મારી ભૂલ હશે, હું સ્વીકારું છું. મને તો ખબર નથી અને આ વાતને તો વર્ષો થઈ ગયા અને હું આ વાતને તો ભૂલી ગયો છું. અરે તમે કેમ આ વાત ઉખેડી પાછી? ઉખેડું જ ને. ત્યારની હું રાહમાં હતી કે એક દિવસ તમારી સાથે બદલો લો. ત્યારની વિચારતી હતી કે કઈ રીતે બદલો લેવો. એટલે પછી દેવાંગને મળી, તમારા ઘરે માગું નાખ્યું અને એટલે જ લગ્ન કરીને અહીંયા આવી છું કે તમારી સાથે બદલો લઈ શકું. હવે હું શાંતિથી તો તમને નહીં જીવવા દઉં. આ શું બોલો છો? કારણ વગર અમારી સાથે આવો બદલો લેવાની ભાવના? કારણ વગર? એટલું મોટું તો કારણ છે. અને તમે માફી માંગો છો. કોની માફી માંગશો? મારા પપ્પા તો આ દુનિયામાં હયાત નથી ને હવે. પણ જો આવું તો હોય ને, આવું કંઈ બની ગયું હોય તો એને ભૂલી જવાનું હોય, એને યાદ રાખીને આપણે આપણી જિંદગી બરબાદ ન કરવાની હોય બેટા. કોઈ દીકરી એના બાપની બેઇજ્જતીને ભૂલી ના શકે, અને હું પણ નહીં ભૂલું. દામિની, આ મમ્મી પપ્પા સાથે કઈ વાતને લઈને બોલવાનું થયું હતું આજે? કોણે કહ્યું તમને? મમ્મીએ જ કહ્યું. આ બહાર આવ્યો ને ત્યારે મમ્મીએ જ કહ્યું કે
હા દામિની છે ને આજે ઊંચા અવાજે બોલી હતી અને તેવું પણ કહ્યું છે કે તું આ ઘરમાં મારી સાથે લગ્ન કરીને એટલા માટે આવી છે કે તારા પપ્પાની વાતનો બદલો લઈ શકે. તમારા મમ્મીએ તમને બધું કહી જ દીધું છે તો પછી શું કામ ને મારી સાથે વાત કરો છો? હજુ કંઈ બાકી રહી ગયું હોય તો તમારા મમ્મીને જ પૂછી લો ને. મને પૂછવાનો શું મતલબ છે? કારણ કે તમારા મમ્મી તમને સાચું જ કહેતા હશે ને. અરે પણ કયો બદલો, કઈ વાતનો બદલો એ તું મને કહીશ. અને આમ પણ હા મેં તને આવી નહોતી ધારી, તે તો આવતા વેત જ મમ્મીની સામે બોલી નાખ્યું. જો મેં તને આવી નહોતી ધારી અને તે તો આવતા વેત જ મમ્મીની સામે બોલવા લાગી છે. મમ્મીથી મને કોઈ ઇશ્યુ નથી, વાંધો પપ્પાનો છે. હા પપ્પા જેવા દેખાય ને એવા છે નહીં, અને આ તો વર્ષો જૂની વાત છે અને એ વાતનો હું બદલો લઈને જ રહીશ. કેમ? વર્ષો પહેલા શું કર્યું હતું મારા પપ્પાએ એ કહીશ તું મને? મારા પપ્પાની બેઇજ્જતી કરી હતી. બંને એક જ કંપનીમાં કામ કરતા હતા અને તમારા પપ્પાએ બધાની વચ્ચે મારા પપ્પાની બેઇજ્જતી કરી હતી, એમના ઉપર હાથ ઉપાડ્યો હતો અને આ જ વાતનો બદલો લેવા આવી છું. તો તારા પપ્પાએ કંઈ એવું કર્યું પણ હશે ને કે અમથો મારા પપ્પાએ હાથ તો નહીં જ ઉપાડ્યો હોય ને? હા વર્ષો પહેલાની વાતને અત્યારે ઉખેડીને શું મળવાનું છે? હા જે વસ્તુ વીતી ગઈ છે એ વાતને ભૂલી જવાની હોય. અને જો તારે મારી સાથે બદલો જ લેવો હતો તો પછી લગ્ન શું કામ કર્યા મારી સાથે? લગ્ન કર્યા વગર તો બદલો કઈ રીતે લેત? આ ઘરમાં આવવા માટે કોઈ કારણ તો જોઈએ ને. અને જો માની લીધું કે બદલો લેવા આવી છું, પણ આ લગ્ન કર્યા છે ને એ વાત ખોટી નથી. જો આ બધું છે ને ખોટું થઈ રહ્યું છે. આમ પણ હા તારે છે ને આવું બધું વર્તન કરવું જ હતું તો પછી પહેલા કહી દેવાય ને, તો એટલી સારી સાથે લગ્ન જ ના કરત. એટલે જ તો ના કહ્યું ને, કારણ કે બદલો લેવા માટે તારી સાથે લગ્ન કરવા જરૂરી હતા. જો તને પહેલા જ કહી દો તું લગ્ન શું કામ કરે? એટલે જ તો તારી સાથે લગ્ન કર્યા છે અને આ ઘરમાં આવી છું કે જેથી કરીને મારા પપ્પાનો બદલો લઈ શકું. તને શું લાગે છે આ ઘરમાં આવ્યા પછી તું જેમ કહીશ એમ જ થશે એમ? નહીં, ભૂલ થઈ રહી છે તારી. આ ઘરમાં તું જેવી રીતે રહેવા માંગે છે અને જે રીતે બદલો લેવાનો વિચાર કરીને આવી છે ને એ તારી ઈચ્છા ક્યારેય પણ પૂરી નહીં થાય. હા વાત રહી મારા પપ્પાની, તો હું પપ્પાને બધી જ વાત ક્લિયર કરી દઈશ અને એમને એમ પણ કહી દઈશ કે આજ પછી આ ઘરમાં તું જે કંઈ પણ બનાવે, જે કંઈ પણ રાંધે એ તારા હાથની કોઈ વસ્તુને અડશે પણ નહીં. હની, તમારા પપ્પાને મારી નાખવા નથી આવી, ફક્ત બદલો લેવા આવી છું. અને કહેવાય છે ને બેઇજ્જતીનો બદલો બેઇજ્જતીથી. નહીં, ક્યારેય પણ એવું બનવા નહીં દઉં. આમ પણ મને મારા પપ્પા ઉપર પૂરેપૂરો ભરોસો છે. એમણે જ્યાં સુધી કંપની ચલાવીને ત્યાં સુધી ઈમાનદારી સિવાય બીજી કોઈ વસ્તુ એના જીવનમાં આવવા નથી દીધી. એટલે મારા પપ્પા ક્યારેય પણ ખોટા ના હોઈ શકે, જેનો મને ભરોસો છે. તો મારા પપ્પા ખોટા છે? તમને જેમ તમારા પપ્પા ઉપર વિશ્વાસ છે ને એમ મને પણ મારા પપ્પા ઉપર વિશ્વાસ છે. કઈ નાની કીકલી નથી કે ગમે તે વાતનો બદલો લેવા આવી જાઉં. એટલા વર્ષ સુધી રાહ જોઈ છે. જો આ બદલો, આ બધી ભાવના, આ બધું ખોટું છે. અને આમ પણ આ તારા ભાઈને જોતા મને લાગતું જ હતું એમનેમ કાંઈ આટલો બધો હસી હસીને વાત નહોતો કરી શકતો. એની પાછળનું કારણ આ જ હતું. આ તારો ભાઈ, તારા બા બધા જ મળેલા હશો ને? નહીં, એ લોકોને આ વાતની કોઈ જાણ નથી. મારા ભાઈને પણ નહીં અને મારા બાને પણ નહીં. આ બદલો લેવાની ભાવના ફક્ત મને છે અને એ બદલો હું લઈને જ રહીશ. હવે તો હું આ ઘરની વહુ છું ને, જોઉં છું કે તમે લોકો શું કરો છો. તમે આ બધી વાતમાં વચ્ચે ના આવો ને તો વધારે સારું, કારણ કે તમારે ને મારે કોઈ દુશ્મની નથી. મારા પપ્પાની સામે જેને દુશ્મની હોય ને એ વ્યક્તિ મારો પણ દુશ્મન જ કહેવાય. એટલે હું હજી તને પ્રેમથી સમજાવી રહ્યો છું. આ તારા મનમાં આવેલી ભાવનાને તારા મનમાંથી કાઢી નાખ અને શાંતિથી આ ઘરને પોતાનું સમજીને ઘરમાં રહેવા લાગ. એમાં તારી અને મારી બંનેની ભલાઈ છે. ભલાઈ શું છે ને હું સારી રીતે જાણું છું. મને કોઈ ના શીખવું ને તો વધારે સારું. જો તમે મારા પતિ તરીકે છો, હું તમારું માન રાખું છું, એટલે મારા બદલાની વચ્ચે ના આવો ને તો વધારે સારું કહેવાય. નહીં, તારા બદલાની વચ્ચે આવીને દિવાલ બનીને ઊભો છું. યાદ રાખજે, મારા પપ્પાને કંઈ પણ થયું છે ને તો તારું આવી બનશે. અને આમ પણ હા તું આટલું બધું કરી રહી છે, તને શું લાગે છે હું ચૂપ બેસીશ એમ? હમણાં જ તારા ભાઈને બોલાવું છું અને બોલાવીને બધી વાત કરું છું. કહી દઈશ કે જો એને પોસાતું હોય તો આ ઘરમાં તને રાખે, નકર પછી તારો ભાઈ તારા બિસ્તરા પોટલા પેક કરાવીને અત્યારે જ લઈ જાય અહીંયાથી. તમને શું લાગે છે હું કોઈના કહેવા પરથી જઈશ? આટલું બધું વિચાર્યું હોય તો મેં એ નહીં વિચાર્યું હોય કે તમે શું કરી શકો ને શું નહીં.
હું બધા પ્લાનિંગ સાથે આવી છું. મને આ ઘરમાંથી કાઢવાની કોશિશ કરી છે ને તો તમારા લોકોના પણ સારા વાટ નહીં રહે. એટલે મારી સામે પડવાનું રહેવા દો. છે તો અમારો શાળો આવે ને એ ચોખવટ ભરી વાત જ કરી નાખવી છે. આવી રીતે બદલો લેવાતો હશે. લગ્ન કર્યા, આવું બધું નાટક કર્યું. ખબર નથી પડતી કે આ લોકોએ મળીને શું વિચાર કર્યો છે. હા કેમ છે અને આમ અચાનક કેમ બોલાવ્યો? અરે જીજાજી લગ્ન પછી સારું છે ને? હા બહુ સારું છે. તો આ સારું. લગ્ન પછી તમે લોકો બદલો લેવા માટે જે ભેગા થયા છો એટલે અમને તો સારું જ હોય ને. આ તમે, તમારી બેન, તમારા બા શું કરવા માંગો છો અમારી સાથે? વાહ, એક વાત કહું, આ તમારો સ્વભાવ છે ને મને બહુ ગમે. પહેલાં તમે ટેન્શન આપો પછી કે હું તો એપ્રિલ ફૂલ કરતો હતો. ઓ સાલા સાહેબ, આજે મજાક નથી કરતો, સિરિયસલી વાત કરું છું તમારી સાથે. હા, લગ્ન થયા એનો બીજો દિવસ છે આજે. પણ આ તમારી બેન આ સવારમાં મમ્મી પપ્પા સાથે ઝઘડો કરીને બેઠી છે. હા હા, મારા મમ્મી પપ્પાને એમ કહી દીધું કે આ ઘરમાં છે ને લગ્ન એટલા માટે જ કર્યા છે કે બદલો લેવા માંગુ છું. હવે કઈ વાતનો બદલો અને શું કામ લેવા માંગે છે તો મને પણ નથી ખબર. એવી તો હવે મને નથી ખબર. દેવાંગ, શું મને હું નથી તમને- ખબર. અરે નાટક ના કરો ખોટા. આ બધા છે ને નાટકો છે તમારા. આ તમારી બેને પણ મારી સાથે નાટક કર્યું. આ મને પ્રેમ કર્યો, પ્રેમ જાળમાં ફસાવ્યો, પ્રેમમાં બધી વાતો કરી અને પછી જ્યારે અમારા લગ્ન થઈ ગયા ત્યારે આવી બધી વાતો કરે છે. નહીં, આ વાત ખોટી પડે. કહેતી હતી કે મારા પપ્પાએ તમારા પપ્પાને લાફો માર્યો છે. શું કામ મારે મારા પપ્પા તમારા પપ્પાને લાફો કહેશો? મને તો કાંઈ ખબર નથી. હું આ વિશે કાંઈ જાણતોય નથી. ખબર જ હતી કે તમે પણ અહીંયા આવીને નાટક જ કરવાના છો. અરે ચિંતા ના કરો. હું શું નાટક કરું? તો દેખાઈ જ રહ્યું છે, આ તમારા સ્વભાવમાં જ દેખાય છે. આ ભાઈ બેન મળીને મોટું કાવતરું કરી રહ્યા છો મારા પપ્પાને અને અમારી ફેમિલીને બરબાદ કરવાનું. પણ યાદ રાખજો, આ તમને ક્યારેય પણ તમારા મિશનમાં સફળ નહીં થવા દો. અરે પણ એવું કાંઈ છે જ નહીં. એવું થોડું હોય. તો તમારી બેન એવું કેમ કહે છે કે ઘરમાં બદલો લેવા માટે આવી છે? હવે એ તો મને નથી ખબર. પણ જો હું ખોટું નથી બોલતો અને હજી આ પહેલો દિવસ છે તો એ કાંઈક એપ્રિલ ફૂલ નથી બનાવતી ને તમને? જુઓ, આ જે મહિનો ગયો ને એને પણ એક મહિનો થઈ ગયો છે. એટલે પ્લીઝ આ તમે તમારા મગજમાં જે એકની એક કેસર ચડી ગઈ છે ને એને બહાર કાઢો પહેલા. એપ્રિલ ફૂલ, એપ્રિલ ફૂલ, કોઈ એપ્રિલ ફૂલ નથી બનાવતું અહીંયા. એટલે સિરિયસલી વાત કરું છું. જુઓ, તમારી બેનને અમારા ઘરમાં પોસાય એમ હોય તો રાખો, બાકી તમે લોકો આજે જ તેડી જાઓ એટલે વાત પતે. અરે આજ જ તેડી જાવ એટલે? અરે હું તો કહું છું અત્યારે જ તેડી જાઓ ને. આમ પણ આ જે ગુસ્સાથી અને જે એટીટ્યુડથી વાત કરે છે ને એવી રીતે કોઈ પણ છોકરો ક્યારેય પણ આવી છોકરીને ઘરમાં ન રાખે. હું પણ નથી રાખવા માંગતો એને. જુઓ, તમને એક વાત કહી દો, બદલાની વાત તો મને કાંઈ ખબર જ નથી, પણ તમે ઉપાધિ નહીં કરતા. હું મારા બાને વાત કરું ને એટલે બધું બરોબર થઈ જાય. તમારા બા પણ તમારી સાથે જ મળેલા છે, અરે. તમે મળેલા છો, ખબર જ છે અમને લોકોને. એટલે આ પૂછવું ને કહું ને કેવડાવવું ને આ બધા નાટકો બંધ કરો. નહીં. પ્લાન કરશો નવો કે આ બધી વાતની અમને ખબર પડી ગઈ એટલે હવે નવો પ્લાન કરશો તમે. કંઈક નવા બાના ઉપર અમને ફસાવવા માંગો છો. અરે શું તમે બોલો છો? મને તો કાંઈ ખબર નથી પડતી. હા, હું માનું છું મારી બેનનો વાંક હશે અને ઈ ઝઘડા કરતી હશે, પણ અમે એને સમજાવી દેવું, બરોબર? એમાં આમાં તેડવા આવવાની ને એવી કાંઈ વાત ન કરો. કેમ? તમારા ઘરમાં આવું બન્યું હોત તો? હા, તમારી ઘરે તમારી આવેલી પત્ની સવારમાં ઉઠતા હવે તમને એમ કે તમારા પપ્પાને જીવવા નહીં દઉં, બદલો લેવા માટે આવી છું, તો શું થાય? અરે ગમે તમને? આ એકને એક એવો ગુસ્સો આવે તમને. અત્યારે એ જ ગુસ્સામાંથી પ્રસાર થઈ રહ્યો છું. આ જુઓ, તમે મારા શાળા છો, તમારી સાથે સારો સંબંધ છે એટલે હજી શાંતિથી વાત કરું છું. બાકી જો તમારી બેન કઈ પણ ઊંધા જતું પગલું ભરશે ને તો હું જરાય સહન નહીં કરી લઉં. અરે એવું ન હોય. હવે એ તમારી પત્ની છે તો તમારે એને સમજાવાય. હા, તો એને સમજવું જોવે ને કે એણે કોઈની સાથે લગ્ન કર્યા છે ને ઘરમાં આવી છે, પત્ની બની ગઈ છે મારી, પણ નહીં, છતાં પણ પોતાના સસરાની સામે બદલો લેવા માંગે છે. કઈ વાતનો બદલો અને બદલામાં શું છે ને એ પણ ખબર નથી અમને કોઈને. અરે મને નથી ખબર. અને જો હું મારા બાને વાત કરું ને તો આ વાત બદલાની કે એ તો કરે જ નહીં, કારણ કે મારા બાની તો તમને ખબર છે ને
કે એને એકવાર તો એટેક આવી ચૂક્યો છે એટલા માટે હું એને વાત કરી પણ આ ઝઘડો કરાવે છે એવું કહે ખાલી. સમજ્યા તમે? અને એ દામિનીને સમજાવે ને એટલે એ સમજી જાહે. તમે ખોટી ઉપાધિ કરોમાં. જુઓ હજી હું કહી દઉં છું, આ કઈ પણ ઊંધા જતું પગલું ભરવામાં આવશે ઘરમાં તો યાદ રાખજો, હું તમારી બધી જ શરમ મૂકી દઈશ. હું જરાય ઝાંખી નહીં લઉં. હા ભલે, હું ઘરે જઈને મારા બાને વાત કરું. અને જલ્દીથી નિવેડો આવે એવું પણ કરજો. હા આ બધી વાતો ક્લિયર થાય ને જરૂરી છે. હાશ, માથેથી મોટો બોજો ઉતર્યો. કીધું મને અશોકની ચિંતા નહોતી પણ દામિનીની હતી. પણ એને બધું રંગે ચંગે પતી ગયું, બધું હસતા ખેલતા થઈ ગયું. મારી દામિની ઘરે બારે થઈ ગઈ. બોલ બેટા, શું થયું? કંઈ થયું? તબિયત ખરાબ છે? તડકામાંથી આવ્યો એટલે પાણી બાણી પીવું છે? અરે નહીં બા, હું કહું તમને. શું કહું ને ગોળ ગોળ વાત ન કર. શું થયું છે એ કે મને. હમણાં દેવાંગ મળ્યા હતા રસ્તા પર. જમાઈ? તો એની તબિયત ખરાબ છે? અરે બા, તમને બધી તબિયત જ દેખાય છે. દામિનીની ખરાબ છે? નહીં, દામિની બધાની તબિયત ખરાબ કરી દે છે. કેમ એવું તો શું થયું? હા, ઘરે નવા નવા ઝઘડા ઊભા કરે છે. આનું શું કરવું? જે વાતનો આપણને ડર હતો ને એ જ થયું. અરે રમા, એ દામિનીના સ્વભાવથી મને ખબર તો હતી જ કે ઈ કેટલી ગરમ મગજની. નાનપણથી એ તારી હારે ઝઘડતી અને એ જીદ કરી કરીને બધી વસ્તુઓ લેતી. એ જીદ, એ ગરમાટો, એ મગજની ગરમી હજી સુધી હતી. પહેલાં સાસરે જઈને એણે એવું કર્યું. કઈ વાત ઉપર ઝઘડા કરે છે? અરે હા, હવે ઘરે કામ હરખા નથી કરતી. હા, કામ? દેવાંગ કુમારે બધી એવી વાત કરી. કામ નથી કરતી ઘરમાં? હા, હવે એ ગઈ છે તો વહુની ફરજ શું હોય? ઘરના બધા કામકાજ કરવા. હા તો કામ નથી કરતી. અને દેવાંગ કુમારે તો મને ધમકી હોતી મારી શું? કે આમણામ જો હાલશે ને તો હું ઘરેથી કાઢી મૂકીશ. અને આમેય બા, આ દેવાંગની વાત ક્યાં ખોટી છે? હાચી જ છે ને. દીકરી હારે ગઈ હોય તેને કામ કરવું પડે. હે પણ અશોક, કેટલું સારું ઘર, સારા માણસો, દેવાંગ કુમારનો સ્વભાવ કેવો. તો આપણા વાળીને શું ખૂટે છે? શું છે એનો સ્વભાવ? માણસ જોઈને તો વાત કરાય ને. હા, કજાત હોય તો એની હારે ઝઘડાઈ કરાય. આટલા સારા ઘર, આટલા સારા માણસો અને એ લોકોનું બોલવાનો વ્યવહાર મેં તો નરેશભાઈને સાંભળ્યા છે. અને આજ વર્ષો જૂના આપણે પાડો અને આજે વર્ષો જૂના આપણે સંબંધી છીએ તો મને પહેલેથી એનો સંબંધ ખબર, તો મને પહેલેથી એનો સ્વભાવ ખબર છે કે એ કેટલા ઠંડા ને કેટલા સમજુ છે. એ તો હું કહેતા હતા ખબર છે કે આ દામિનીને હું વહુ તરીકે નહીં પણ દીકરી તરીકે લઈ જાઉં છું. આવી રીતે એણે વાત કરેલી. તો આપણા વાળીને જરાય એની કદર કિંમત નથી તો જઈને ઝઘડવાની થઈ ગઈ. વાત જ એ છે ને, બિચારા એ બધાય છે ને હાવ ભોળા માણસો છે. સમજ્યા તમે? આ લગ્ન કર્યા તોય હું 50,000 દેવાંગ કુમારના હાથમાં જતો તોય ન લીધા. કે નહીં તમે રાખો. હા તો હે, અને બીજી વાત એ ઠીક છે અશોક, ઘર નાનું, માણા ઓછા, હા મોટું કુટુંબ હોય, કામના ઢગલા આવતા હોય અને ગુસ્સો કરે તો ઠીક છે. પણ હું તો કહું તોય ન કરાય. વહુ તરીકે ગયા છો તમે, પણ તમારી ફરજ છે ઘરમાં બધાયનું કામ કરવાની. 4 જણાનું કેટલું કામ હોય? એ જ કહું છું. એક 10, 15, 20 રોટલી કરવાની હોય, તપેલી તો એટલી જ ઉતારવાની હોય તો એને ઘટે છે શું એ મને ખબર નથી પડતી. તો એ હું હવે આનું છે ને કાંક તો કરવું પડશે હો. અને હું આ જો મને હેડકી આવવા મળી, એ નહીં સંભાળતી હોય ને. એ હું સંભાળતી હતી ઝઘડા ખોર. મને તો ગુસ્સો આવે છે હવે. પણ છે ને હું તો દામિનીને સમજાવીશ, તું સમજાવજો. હા, હું પણ સમજાવાય પણ પહેલાં તમે સમજાવજો. હું તો કાંક સમજાવીશ તો કાંક સમજે એ. દીકરીની ફરજ વહુ બનીને જાય છે ને ત્યારે શું શું હોય છે ને એ હું એને સમજાવીશ. અને એને જ્યાં પસંદ હતું ત્યાં જ એના લગ્ન કરાવ્યા છે. હા અને અત્યારે આવા નાટક કરે તો એ થોડું કંઈ સારું કહેવાય. જરીક સમજાવજો એને. એ હા.
જય શ્રી કૃષ્ણ. બેસો. તમારા માટે પાણી લઈ આવો. અરે ના ના, ઘરેથી જ આવી. શું હતું, કેમ બોલાવી? જુઓ, હવે તમને અહીંયા બોલાવાય તો નહીં કે ના તમને કોઈ ફરિયાદ કરાય, પણ હા, છેલ્લા કેટલાય દિવસથી જોઉં છું કે મારા ઘરનું વાતાવરણ બગડી ગયું છે. અને આજે સવારે જે ઘટના બની ને એ જોતાં મને એમ લાગ્યું કે આજે તમને મારા ઘરે બોલાવવા જ પડશે. દામિનીએ કંઈ કર્યું? એનાથી કંઈ ભૂલ થઈ? અમે એમ તો ન કહી શકીએ કે દામિનીની ભૂલ છે કે દામિનીએ કંઈક કર્યું, પણ વાત જ એવી છે ને કે જુઓ ને, આ દામિની એના પપ્પાની જે વાત છે, વર્ષો પહેલાં એના પપ્પા અને દેવાંગના પપ્પા વચ્ચે જે ઝઘડો થયો હશે એ વાતને લઈને હજુ પણ એના મગજમાં લઈને બેઠી છે. સમજતી જ નથી. સમજાવીને થાકી ગઈ હું. અને એને એમ લાગે છે કે એના પપ્પાનું દેવાંગના પપ્પાએ અપમાન કર્યું, એની સાથે ગેરવર્તન કર્યું અને ન ફાવે એવું બોલવાના વહેણ બોલ્યા. પણ એવું નથી, એવી કોઈ વાત નથી. કદાચ ભૂલથી એવી વાત થઈ પણ ગઈ હોય તો આ વાતને મગજ પર ન લેવી જોઈએ, આટલી લાંબી ન ખેંચવી જોઈએ. વિચારેલ સાચી વાત છે તમારી. હવે દેવાંગના પપ્પા અને દામિનીના પપ્પા ધંધામાં સાથે હોય તો કંઈક મતભેદ થયા હોય, પણ એનાથી કંઈ મતભેદ થોડું રખાય. અને કદાચ રાખે તો એ લોકો રાખે, એના સંતાનોને શા માટે રાખવું જોઈએ? આ દેવાંગ કુમારને તો મનમાં એવું બધું કાંઈ નથી, તો દામિનીએ એ લોકોની ભૂલ અથવા એ લોકોનો ઝઘડો એના મનમાં લઈને શું કામ ચાલવું જોઈએ? સાચું કહું ને, હા, નાના મગજવાળી છે મારી છોકરી. હું એ જ કહું છું કે એના પપ્પાના સમયનો ઝઘડો હતો ને એ ઝઘડો એવો પણ નહોતો કે એના માટે એને બદલો લેવો પડે. હવે આજે સવારે તો એને જે વાત કરીને એ જાણીને મારી તો બોલતી જ બંધ થઈ ગઈ, એમ કહું તો ચાલે. અરે દામિનીએ ડાયરેક્ટ એમ કહ્યું કે હું મારા પપ્પાનો બદલો લેવા આવી છું, એટલે હું દુશ્મન, એટલે કે મારા પપ્પાના જે દુશ્મન હોય એના પગે હું નહીં લાગું અને હું તમારા બધા સાથે બદલો લઈને જ રહીશ. આટલું બધું નાનપણ, નાદાનિયત પહેલી વાર જોયું. મોટાઓના ઝઘડામાં એ પણ દામિનીએ મનમાં લગાડવાની શું જરૂર હતી? અત્યારે જેના ઘરે વહુ થઈને ગઈ છે તો ત્યાં એણે શું ફરજ બજાવવાની, એ લોકોની સાથે કેમ રહેવાનું, તે એણે વિચારવાનું હોય. અરે દેવાંગના પપ્પા તો આવ્યા હતા મારી પાસે અને કેટલું મને સારી રીતે કહી ગયા કે ભલે આપણે આ લગ્ન કરીએ જ, મને તમારી પરિસ્થિતિ ખબર છે, પણ તમે જરાય ટેન્શન નહીં લેતા, બધો ખર્ચો હું ઉપાડી લઈશ. એ જ તો વાત છે ને, એ જ વાત છે કે આમાં દામિની મગજ ઉપર લઈને બેઠી છે, આ વાત ભૂલવા જ તૈયાર નથી. અને આમને આમ તો એનો ઘર સંસાર તૂટી જશે. જો એ મારા સમજાવે તો સમજે એમ છે નહીં. તમારી દીકરી છે ને તમે એની માં છો, તો હવે તમે જ પ્રયત્ન કરો કે તમે તમારી દીકરીને સમજાવી શકો અને એને આમાંથી બહાર કાઢો. નહીંતર એક સમય એવો આવશે ને બેન કે દામિની હાથે કરીને પોતાનો ઘર સંસાર તોડી નાખશે. સાચી વાત છે રીચાબેન તમારી. આ છોકરી તો હાથ કરી દીધી છે. અરે એને સમજવું જોઈએ કે હવે જે ઘરે વહુ થઈને ગઈ છે ત્યાં એની ફરજ શું છે, એ લોકોની સાથે કેવું વર્તન કરવાનું, કેવી રીતે પોતાનું લગ્ન જીવન જીવવાનું, એ એણે સમજવાનું હોય. પણ તમે ચિંતા ન કરો, હું દામિનીને સમજાવીશ મારી ભાષામાં અને હું એને કહીશ કે તારે આ બધું મગજ પર લેવાની જરૂર નથી. જે થયું એ ભૂલી જા. તું બદલો લેવા જઈશ તો કે તારા બાપુ કંઈ જીવતા નથી થઈ જવાના. જે થઈ ગયું એ થઈ ગયું, હવે શું છે એનું? તમારી બધી વાત સાચી, જે થઈ ગયું એને ભૂલી જવામાં જ મજા છે, પણ આ વાત તમારી દીકરીના કાનમાં અને મગજમાં બરાબર રીતે ફિટ કરવી પડશે. જો તમે નહીં સમજાવી શકો ને તો આ વાત દુનિયાની કોઈ વ્યક્તિ નહીં સમજાવી શકે ને અમારા કહેવાથી તો સમજે એવું લાગતું જ નથી. સાચી વાત છે તમારી, પણ તમે ચિંતા ન કરો. દામિનીને હું પૂરેપૂરી રીતે સમજાવવાની કોશિશ કરીશ. સારું. જુઓ,
આ તો તમે એની માં છો એટલે મારે તમને અહીંયા બોલાવવા પડ્યા. હું નથી ઈચ્છતી કે મારા દીકરાનું કે તમારી દીકરીનો ઘર સંસાર તૂટે. હા અને કોઈ એવું ઘર હોય અને એ એવું વર્તન કરે તો ચાલો સમજ્યા. આટલા સારા ઘરમાં સારા વ્યક્તિઓની વચ્ચે એ રહી છે તો પછી આ બધું ભૂલી જવું જોઈએ. પણ હું સમજાવીશ. સારું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. દામિની, બા તમે ક્યારે આવ્યા? હું ક્યારની આવી છું. સારું કહેવાય ને. અહીંયા કેમ આવ્યા? ચાલો આપણે બહાર બેસીએ. ના દામિની, આપણે અહીંયા જ વાત કરીએ. શું વાત કરવી છે? દામિની, તારો નાનપણનો સ્વભાવ તો મને ખબર છે કે કેવો છે, પણ હવે તું સાસરે આવી છે. તારા સ્વભાવમાં તું થોડોક ફેરફાર ન કરી શકે બેટા? શું વાત કરો છો? તું બરાબર સમજે છે કે હું શું વાત કરું છું, પણ તું મારા મોઢે સાંભળવા માગે છે. તું અહીંયા બદલો લેવા આવી છે? હા, તમને વાત મળી જ ગઈ છે, તમને જાણ કરી જ દીધી છે. તો હા, હું અહીંયા મારા પપ્પાની બેઇજ્જતીનો બદલો લેવા આવી છું, એટલે જ લગ્ન કર્યા છે. શું પપ્પાની બેઇજ્જતીનો બદલો? અને અત્યારે હવે તારા પપ્પા હયાત નથી. શું બેઇજ્જતીનો બદલો લેવાથી તારા પપ્પા પાછા જીવતા થશે? તો ચાલ આપણે બંને થઈને બદલો લઈએ. પપ્પા તો જીવતા નહીં થાય, પણ એમની આત્માને શાંતિ તો મળશે ને. તમને લોકોને એવું લાગે છે કે હું જે કરું છું એ ખોટું કરું છું, પણ આવું કરીને હું પપ્પાની આત્માને શાંતિ આપું છું. બેટા, તું મને એ કે તું બદલો લઈશ, તું અહીંયા ઝઘડા કરીશ, તારું ઘર તું ભાંગીશ, તો તારા પપ્પાના આત્માને શાંતિ મળશે એનું તને કંઈ સર્ટિફિકેટ મળશે, એનું પ્રૂફ મળશે, અથવા કોઈ શાસ્ત્રમાં લખ્યું છે? તમારે જે કહેવું હોય એને કહી શકો છો બા, પણ હું મારો ફેસલો નહીં બદલું. અને એમાં ઘર તોડવાની ક્યાં વાત આવી? મારો બદલો લેવાઈ જાય. હું તો ફક્ત દેવાંગના પપ્પાને હેરાન કરવા માંગુ છું, બીજું કાંઈ જ નહીં. એટલે તું એના પપ્પાને હેરાન કરીશ, એને પરેશાન કરીશ, એને આમ જીવ પર આવી જાય ત્યાં સુધી તું એને હેરાન કરીશ તો તારું ઘર નહીં ભાંગે? તું અહીંયા ને અહીંયા રહીશ? એ લોકો તને વધારે પ્રેમ કરશે કે ચાલ તું દેવાંગ એમ કહેશે કે મારા પપ્પાને તું આટલું હેરાન કરે છે, હવે મારો પ્રેમ તારા માટેનો વધી ગયો? નહીં કે ભાઈ, તમને શું લાગે છે કે ત્યાં સુધી હું રાહ જોઈશ? હું એની પહેલાં જ મારો બદલો લઈ લઈશ. અને એમ પણ એ લોકો મને ઘરમાંથી નહીં કાઢી શકે, કારણ કે જ્યાં સુધી મારો બદલો નહીં લેવાઈ જાય ને ત્યાં સુધી હું આ ઘરમાંથી ક્યાંય નહીં જાઉં, કોઈના ધક્કા મારવાથી પણ નહીં. હા, નહીં જતી, પણ તું મને ખાલી એટલું કહી શકે કે આ બદલો લે છે ને તો એ કયા હદ સુધી લઈશ? એના પપ્પા ગુજરી જાય ત્યાં સુધી? ના, એટલી એ પાપી નથી કે કોઈને મારી નાખવાનો વિચાર કરું. હું તો ફક્ત એમને હેરાન કરવા માંગુ છું. એમને જેવું મારા પપ્પા સાથે કર્યું ને એવી જ રીતે એમની બેઇજ્જતી કરવા માંગુ છું. કરી લીધી ને તે એકવાર? નહીં, હજુ તો ક્યાં કરી જ છે, હજુ તો શરૂઆત છે. ધીમે ધીમે એમને ખબર પડશે કે એમણે જે વર્ષો પહેલા મારા પપ્પા સાથે કર્યું હતું ને એ ખોટું હતું. અને સાસરે તો અત્યારે આવી છું ને. દુનિયામાં સૌથી પહેલા મને કોણ મળ્યું હતું? મારા પપ્પાને. તો એમની બેઇજ્જતી હું કઈ રીતે ભૂલી શકું? તને એનું સાચું કારણ ખબર છે? આ બેઇજ્જતી અથવા તો તારા પપ્પાનું થયેલું અપમાનની પાછળનું કારણ શું હતું એ તને ખબર છે બેટા? હા, મારા સસરાનો શોખ. એમને અભિમાન હતું ને કે એ જ કાંઈક છે, તો એ અભિમાનમાં એમણે કંઈક કર્યું હશે. અને બીજું તો શું હોઈ શકે? તમે આવું કહીને પોતાના દીકરાને જૂઠો પાડવા માંગો છો. કર્યું હશે એટલે હજી તું તો એના માટે શ્યોર છે જ નહીં કે એ કઈ રીતે થયું હશે. તું હજી તો બધું હશે કરે છે. અચ્છા, તારા સસરાએ એમને કઈ રીતે એનું અપમાન કર્યું અને તું કઈ રીતે કરવા માગે છે, કોની વચ્ચે કરવા માગે છે, એવું તારી પાસે કઈ પ્લાન તો હશે ને? છે ને, બધું જ પ્લાન છે. મારા સસરાએ મારા પપ્પાનું અપમાન 400 થી 500 માણસ વચ્ચે કર્યું હતું મારી નજરની સામે. ત્યારે બહુ નાની હતી, મારી નજરની સામે આ બધું થયું હતું અને બધું જ મેં જોયું હતું. હું પપ્પા પાસે એમની ફેક્ટરીએ પહોંચી, જોયું તો હા નરેશભાઈ એટલે કે મારા સસરા પપ્પાને બોલી રહ્યા હતા, વઢી રહ્યા હતા, એમના ઉપર હાથ પણ ઉપાડ્યો હતો.
આ બધું મેં મારી નજરે જોયું હતું. અને મારા પપ્પા એક પણ શબ્દ ના બોલી શક્યા, કારણ કે મારા સસરા મારા પપ્પા કરતા ઊંચા દરજે હતા. એવું નહોતું બેટા. તે ખાલી જે જોયું ને એ ખાલી પિક્ચર હતું. એની પાછળની સ્ટોરી, એની પાછળની વાર્તા તને કાંઈ નથી ખબર. તમને શા ખબર છે તો માટે? મને કહો ને બા, કે શું હતું? સમય આવે કહીશ. સમયની શું કામ નહીં. રાહ જુઓ છો? જોવી પડશે. જ્યાં સુધી નરેશભાઈ એટલે કે તારા સસરા બિલકુલ એ વાતને ભૂલી ગયા છે કે જે થયું એ ઠીક છે, બધું ભૂલી જવામાં જ મજા છે, તો તારે યાદ રાખીને શું કામ છે? તારા સસરાએ તારા પપ્પાનું 400-500 માણસની વચ્ચે અપમાન કર્યું, તો તું પણ 400-500 માણસોની વચ્ચે એમનું અપમાન કરીને બદલો લેવા માગે છે? હા. કોની વચ્ચે કરીશ? એ માણસો ક્યાંથી ભેગા કરીશ? હે માણસો હોય કે કોઈ બીજું હોય, શું ફરક પડે છે? મારે તો એમની બેઇજ્જતી કરવી છે ને, ગમે એની વચ્ચે કરી શકું છું. જુઓ બા, તમે મને સમજાવવા આવ્યો હોય ને તો રહેવા દો, એનો કોઈ મતલબ નથી. મને મારું કામ કરવા દો. હા, પણ બેટા એટલું યાદ રાખજે, મારા શબ્દ યાદ રાખજે કે તું જે કરે છે ને બહુ ખોટું કરે છે. અને જે વખતે તને સાચી હકીકત અને વાતની ખબર પડશે ને ત્યારે તારી પાસે અફસોસ સિવાય કાંઈ નહીં રહે. હું જાઉં છું. તમને સાચી હકીકતની જાણ છે ને તો કહી દો ને મને. સમયની શું કામ રાહ જુઓ છો? સમયની રાહ જોશો તો કદાચ બધું બગડી પણ જશે. તમે હજી સુધી આવ્યા નથી. હું તમારા કપડાં ઇસ્ત્રી કરીને આવી, તમારા બીજા કપડાં કબાટમાં ગડી કરીને આવી, મૂકીને આવી, તોય તમે નાયા નથી. હું રોજ ચોપાટીમાં હાલવા જાઉં છું, હાલીને અહીંયા આવું નહીં ત્યાં મારું ગરમ પાણી તૈયાર જ હોય, ત્યાં ગરમ પાણી ત્યાં નથી મૂક્યું. અરે ગરમ પાણી મૂક્યું તું, મેં ડોલ ભરીને ઉપર ગઈ છું. આખી ડોલ ખાલી છે. ગરમ પાણી ત્યાં મૂક્યું હોય તો એ જાય ક્યાંય કાંઈ ઉડી તો ન જાય કાંઈ. હવે તમે જ વિચારો ને આ કામ કોનું હશે. હવે જેને આપણે સંસ્કારની પૂતળી ધારી હતી, જેને સભ્યતા, જેના વસ્ત્ર હતા, જેના આપણે ગુણ ગાતા થાકતા નહોતા, એવી આપણી પુત્રવધુ દામિની હોય. મને સમજાતું નથી કે કરવા શું માંગે છે આ ઘરની અંદર. તે દિવસે તમને ચાની જગ્યાએ પાણી આપ્યું, પછી ગઈકાલે રાત્રે તમારે લીંબુ શરબત બનાવવાનું હતું તો તમને ખાલી ખાંડનું પાણી આપી દીધું. અરે કરવા શું માંગે છે? હવે જો આને આપણી સારા એવી છે કે આપણે આને કાંઈ કહેતા નથી અને આને આપણે ઘરની બહાર નથી કાઢતા, કારણ કે આપણને એમ લાગે હવે બિચારી નાના ઘરની દીકરી છે ને જો આપણે ઘરની બહાર કાઢશું ને તો એના ઘરની ઇજ્જત જાય અને આપણી આબરૂ જાય. એટલે આપણે જેમ હમણાં કાલ સવારે સુધરી જાય એમ કરી કરીને આપણે દિવસો કાઢવી જોઈએ. તો આ તો દામિની તો અમુકની બગડતી જ જાય છે, સુધારવાનું નામ જ નથી લેતી. એકદમ સાચું કહ્યું, એકદમ સાચું કહ્યું. આ દામિની દિવસે ને દિવસે આપણા ઘરનું વાતાવરણ બગાડી રહી છે. મને સમજાતું નથી તમારી જોડે બદલો લેવામાં એ કેટલી હદ સુધી નીચે ઉતરી શકે છે. અને શું કામ બદલો, શાનો બદલો, અને આટલા વર્ષો પછી એના મગજમાં આવી વાત કેવી રીતે રહી શકે? અરે મેં વેવાણને કહ્યું તે દિવસે કે વેવાણ તમે તમારી દીકરીને સમજાવો. ખબર નહીં એ શું સમજાવીને ગયા. દિવસે ને દિવસે કંઈક ને કંઈક બાબતમાં તમારી સાથે જ બદલો લે છે. અરે તમારા વ્હાઈટ કલરનો લેંગો જબ્બો હતો, એને પણ એને જાણી જોઈને બ્લુ કલર લગાડ્યો. અને ખબર છે તમને, હવે તો તમારું શાક બનાવું છું, એને ખબર છે કે તમને ડાયાબિટીસ છે, તો છતાંય એમાં ખાંડ કે ગોળ નાખી દે છે. દાળની અંદર પણ ગોળ નાખે છે. કેમ સમજાવું મારે એને? એને એક કામ કરીને તું એને એમ કે ને મને દવા પાઈ દે એટલે એ છૂટીને હું છૂટો, મારા બધું જોવું તો નહીં. ના આવું નહીં બોલો. આજે તો દામિની બહુને બોલાવું છું. આજે તો એમની સાથે સવાલ જવાબ કરી જ લેવા છે. એ કરવા શું માંગે છે? આપણો જીવ લેવા માંગતી હોય ને તો જીવ લઈ લે, પણ આવી રીતે વાતે એ આપણને મારે નહીં. કંટાળી ગઈ છું એનાથી. દામિની વાવ આવા તો વાત કરી જ લઈશ. દામિની વાવ બહુ સારું કર્યું, આવી ગયા. આ મેં તમને બૂમ પાડીને તમે આવી ગયા ને સારું કર્યું. ચલો હવે તમે મને જવાબ આપશો કે આ તમે રોજ નાટક શું આદર્યા છે? તમારા પપ્પાજીનું ગરમ પાણી હું મૂકીને ગઈ હતી, છતાંય તમે એ પાણી ઢોળી દીધું અને ઠંડા પાણીથી ડોલ ભરી દીધી. ખબર છે તમને કે તમારા પપ્પાજીને તરત શરદી થઈ જાય છે. એટલે જ તો મને ખબર છે કે પપ્પા ઠંડા પાણીએ નાહીને તો એમને શરદી થઈ જાય છે, નથી સહન કરી શકતા. એમને હેરાન કરવા માટે તો આ બધું કર્યું હતું.
અરે હેરાન કરવાની પણ એક રીત હોય દામિની વહુ. એક કામ કરો ને, રોજ રોજ નવા નાટક કરવા, રોજ રોજ તમારે પ્લાનિંગો કરવા અને ખાસ કરીને નવા નવા નુસ્ખા શોધવા, એના કરતાં એક હારે મને અને તમારા પપ્પાજીને પતાવી નાખો, એટલે તમારો બદલો પણ પૂરો થઈ જશે અને તમારા મનને શાંતિ પણ મળી જશે. હા, પપ્પાને તરત કાંઈક થઈ જશે તો મને મજા નહીં આવે ને. અને એમ પણ મેં પહેલાં જ કહ્યું હતું ને કે હું કોઈને મારવા નથી આવી. મારે તો બસ હા મીઠો બદલો લેવો છે. આવી જ રીતે આખી જિંદગી પપ્પાને હેરાન કરતી રહીશ. દામિની વહુ, તમારી આંખમાં આટલું બધું ઝેર છે. હું કેવી તમને માનતો હતો અને કેવા હું બધે વખાણ કરતો હતો કે અમે તો ભાગશાળી સેવી કે અમને આવી દેવાંગને આવા ઘર ના મળ્યા, અને તમે હાવ પાણી ફેરવી દીધું. એટલું બધું ઝેર. હું નાની હતી ને ત્યારે મેં પણ તમારા વિશે એવું જ વિચાર્યું હતું કે તમે બહુ સારા છો, પણ તમે પણ તમારો રંગ દેખાડી જ દીધો ને મારા પપ્પા સાથે આવું કરીને. અરે કોઈ ખરાબ વસ્તુ નથી કરી તમારા પપ્પા સાથે, અને ખાસ કરીને તમે જે જોયું છે ને એ તો ખરેખર તમારા મગજમાં એક ગ્રંથિ બંધાઈ ગઈ છે કે તમારા પપ્પા સાથે દેવાંગના પપ્પાએ કાંઈ ખોટું કર્યું છે, પણ કાંઈ ખોટું નથી કર્યું. મારી નજરની સામે જોયું તો પણ મમ્મી એ વાત ખોટી. ત્યારે દમયની તું નાની હતી, તારા પપ્પાએ જે ભૂલ કરી છે એ તો મેં તો એને કાંઈ ન કર્યું કહેવાય. મારા પપ્પાએ ભૂલ કરી છે. ભૂલ તમારી હતી ને, મારા પપ્પાની ભૂલ કઈ રીતે? આ તમે હાથ ઉપાડ્યો હતો. અરે માની લીધું કે મારા પપ્પાથી કંઈક ભૂલ પણ થઈ હશે, નાની મોટી કંપનીમાં નુકસાની આવી હશે, કોઈને કંઈ કહેવાય ગયું હશે, પણ એમના ઉપર હાથ ઉપાડવો, એમની બેઇજ્જતી કરવી, હા તો યોગ્ય નહોતું ને. હા, યોગ્ય નહોતું, બરાબર, તમારી નજરે યોગ્ય નહોતું, પણ સામૂહિક સંજોગો વસાત તમારા સસરાથી તમારા પપ્પાની બેઇજ્જતી થઈ ગઈ, એમનું અપમાન થઈ ગયું 400-500 વ્યક્તિની વચ્ચે. પણ મહેરબાની કરીને હવે છે ને તમે ક્યાં અમને બક્ષી દો કે અમને મારી નાખો, બેમાંથી એક કામ કરો, નહીંતર અમે જાતે જ અમારો જીવ ટૂંકાવી દઈશું. ચાલો. મમ્મી, શું થયું છે? મને કેમ બોલાવ્યો? શું કહું બેટા તને, આ ખરેખર દામિનીએ તો હેરાનગતિની બધી જ હદ પાર કરી રાખી છે બેટા. જો આટલા દિવસથી એ આમ નાની બાબતમાં નાટક કરતી હતી ને, મેં કંઈ ના કહ્યું, પણ હવે તો મારે તને કહેવું પડે એમ જ છે. આજે એને ખબર છે કે તારા પપ્પા ઠંડા પાણીએ નથી નાહી શકતા, એનાથી એમને તરત જ શરદી થઈ જાય છે. છતાંય ગરમ કરેલું પાણી ઢોળી દીધું અને ઠંડા પાણીની ડોલ ભરી દીધી. અને ગઈકાલ રાત્રે તારા પપ્પાએ કહ્યું કે લીંબુ શરબત બનાવી આપો, તો ખાંડની ચાસણીનું પાણી આપી દીધું. અને જ્યારે તારા પપ્પા ચા માંગે છે ત્યારે પાણી આપે, દાળની અંદર ગોળ વધારે નાખી દે, બધી જ બાબતમાં. આજે તો મેં કહી દીધું, એક કામ કરો ને, જો તમને ન ફાવતું હોય તો અમને મારી જ નાખો ને. કા મમ્મી, શું કામ તમને મારી નાખે? આમ પણ એ આ ઘરમાં બદલો લેવા માટે આવી છે. એણે ચીટિંગ કર્યું છે, આપણે લોકોએ નહીં. એને આવું બધું કરવું જ હતું તો પહેલાં વાત જણાવી દે ભાઈને કે બદલો લેવા માંગુ છું તમારી સાથે. એકદમ સાચું. સામી જાતિએ લડવું નથી અને પાછળથી ઘા કરવો છે, હા એવું થયું. પણ એને ખોટું કર્યું છે આ બાબત તો એ સાબિત જ નથી કરી શકી. અને આમ પણ પપ્પાએ લાફો માર્યો કરે છે તો પપ્પા કઈ એમને કોઈના ઉપર હાથ ના ઉપાડે, ક્યારેય મારા ઉપર ઊંચા અવાજે બોલ્યા પણ નથી. એ શું કોઈને લાફો મારવાના? એટલે નક્કી આ છે ને એના પપ્પાએ જ કંઈ કર્યું હશે એવું કે પપ્પાએ મજબૂરીમાં આવીને હાથ ઉપાડવો પડ્યો હશે. હવે આ વાતને લઈને આટલું મોટું પ્રકરણ કરવાની કોઈ જરૂરિયાત જ નહોતી. હા, એકદમ સાચું કહ્યું, પણ એ નથી સમજતી ને. એના મગજમાં તો એક જ વાત ઘર કરી ગઈ છે કે મારા પપ્પા સાથે ખોટું થયું છે. પણ બેટા ચિંતા નહીં કર, આ વાતનો નિવેડો તો લાવવો જ પડશે. જો થોડા દિવસ પહેલાં મેં તારા સાસુને અહીંયા બોલાવ્યા હતા કે એ સમજાવે એને સમજી જાય, પણ કોઈ ફરક નથી પડ્યો. આજે તારા સાસુને બોલાવીને અને આજે ફેસલો કરી જ નાખવો છે. એ પણ મારા શાળાને વાત કરી હતી અને કહ્યું હતું હા જે કંઈ પણ તમારી બેન કરી રહી છે ને ઘરમાં એનું પરિણામ જરાય સારું નહીં આવે. પણ મને લાગે છે કે એ લોકો પણ આમાં મળેલા જ છે. એ લોકો આવીને કંઈ સમજાવતા નથી પણ ચડાવીને જાય છે. જુઓ ને મારા સાસુમાં આવ્યા હતા પછી કંઈ બનતો થયું નથી ને. બેટા તારા સાસુમાં તો નરમદિલ સ્વભાવની વ્યક્તિ છે, એ ક્યારે એમની દીકરીને ખોટા માર્ગે વાળી જ ન શકે. પણ હવે દામિની જીદે ચડી છે તો એમાં એના મમ્મી પણ શું કરી શકે? મરાય ને, બે લાફા મરાય એટલે છોકરું સમજે શું કામ નહીં?
આવી ખોટી જીદ કરે એ તો ખોટું જ કહેવાય ને મમ્મી. હા, અને આ કાંઈ નાની સૂની વાત છે? એની દીકરી ઘરમાં આવીને બધાને હેરાન કરી રહી છે, આંગળી ઉપર નચાવે છે આપણને, અને એમ છતાંય આપણે હાથ ઉપર હાથ ધરીને બેઠા છીએ. બસ તું શાંત થઈ જા, ખોટી જીદ નહીં કર. આજે હું તારા સાસુને બોલાવું છું અને વાતનો ફેસલો કરી જ નાખું છું. ફેસલો નહીં, છૂટાછેડા લેવા માંગુ છું. મારે જેને દામિનીને કોઈ પણ કાળે આ ઘરમાં નથી જોઈતી. તું શું બોલે છે એનું ભાન છે? સાચું જ બોલું છું ને મમ્મી. જે છોકરી મારા પપ્પાની સાથે બદલો લેવા માટે આવી હોય એ છોકરીને શું કામ ને રાખવું ઘરમાં? અરે પણ ખોટું કરી રહ્યો છે તું. માનું છું કે એના મગજમાં આ વાત બંધાઈ ગઈ છે, પણ આપણે એની વાતને ખોટી સાબિત કરવી પડે. એમાં માટે છૂટાછેડા એ કોઈ રસ્તો નથી બેટા. શું કામ લગ્ન કર્યા છે એણે મારી સાથે? હું સારો દેખાઉં છું, સારું કમાઉં છું એટલા માટે નહીં, એટલા માટે પણ નહીં કે એ મને પ્રેમ કરતી હતી. બસ એની પાસે મારી સાથે રહેવાનું એક જ કારણ છે, અને એ છે મારા પપ્પા સાથેનો બદલો. તો પછી તમે જ કહો ને મમ્મી, કોઈ પણ કારણ વગરના વ્યક્તિને ઘરમાં રાખવું જ શું કામ જોઈએ? જુઓ, મેં નિર્ણય કરી નાખ્યો છે. હું દામિનીને આજે જ છૂટાછેડા આપી દઈશ. તમે બોલાવી લો મારા સાસુમાને, અને મારા શાળાને પણ બોલાવી જ લેજો. એટલે આજે જ આ વાતનો નિવેડો આવે અને આપણે લોકો છૂટ્યા આ માયાજાળમાંથી. દેવાંગ, જુઓ, આપણે દેવાંગના સાસુને તો બોલાવી લીધા છે, એ આવતા જ હશે, પણ એ પહેલાં આપણે દામિની વહુ સાથે થોડી વાત કરી લઈએ, કારણ કે એ નહીં સમજે એ ત્યારે પણ એનો જ કક્કો સાચો કેવડાવશે. પણ મમ્મી, શું કામ એની સાથે ચર્ચા જ કરવી જોઈએ? અમારા સાસુમાં આવે એમને વાત કરી દઈશું ને. અને આમ પણ હવે ક્યાં આપણે એને ઘરમાં રાખવી છે, તો પછી ચર્ચા અને વિચારણા કરવાની કોઈ જરૂરિયાત જ નથી. અરે પણ બેટા, એના મનમાં જે ભૂત સવાર થઈ ગયું છે ને એ તો ઉતારવું પડશે ને. જો બેટા, તું કહે છે છૂટાછેડા આપવાનું, પણ મારું મન તો હજુ પણ નથી માનતું. જો માણસ રસ્તો ભટકી ગયો હોય ને તો એને સાચા રસ્તે લવાય, એને એ રસ્તા ઉપર ભટકતો મૂકીને ન અવાય. અને જે વ્યક્તિ ખોટા વિચાર સાથે જ ઘરમાં આવ્યું છે એના વિચારોને ક્યારેય બદલી નથી શકવાના. અને આમ પણ આટલા સમયથી સમજાવતા જ આવ્યા છીએ ને. સમજી છે દામિની ક્યારે આ ઘરમાં? દામિનીને અત્યાર સુધી સચ્ચાઈની ખબર જ નહોતી. સચ્ચાઈની ખબર પડશે ને એટલે એ સમજી જ જાય, એને પછતાવો થાય કે હું જે કરતી હતી ને એ મારી ભૂલ જ હતી. કઈ સચ્ચાઈ પપ્પા? શેની વાત કરો છો? તમે એમને માર્યું હતું, બસ આ વાતનો બદલો લેવા આવી છે. પણ શું કામ માર્યું હતું એ કોઈને ખબર નથી. એટલે પપ્પા, હું તો એવું જ કહેવા માંગુ છું કે જે હિસાબે જે વિચારથી બદલો લેવા આવી છે ને એ વસ્તુ ખોટી છે. મેં શું કામ માર્યું હતું એ હું એને કહેવા નહોતો માગતો. એક મિનિટ, તમે લોકો અંદર ચર્ચા કરી અને ખોટા જીવ ઉકાળો નહીં કરો. દામિનીને બોલાવો, એની સાથે જ વાત કરો. દામિની, દામિની! બોલો, હવે શું થયું? અત્યારે મેં કાંઈ નથી કર્યું, વિચારું છું. હા, પણ તું વિચારે ને એ પહેલા પપ્પા કંઈ કહેવા માંગે છે, એમની વાત સાંભળી લે. પપ્પાએ તારા પપ્પાને લાફો માર્યો હતો ને, તો એની પાછળ પણ કંઈ કારણ હશે. હવે એ જ કારણ પપ્પા જણાવવા માંગે છે. કરી લો, તમારો બચાવ કરી લો. શું કહેવા માંગો છો? જો બેટા, મને ખબર જ છે કે હું ગમે એટલી સાચી વાત કરી એ તમને તો સાચી લાગવાની જ નથી, કારણ કે તમને તો છે ને આ તમારી નજરમાં હું તો છે ને એકદમ ખોટો માણસ સાબિત થઈ ગયો છું. પણ છતાંય મારે સાચી વાત કહેવી જ પડશે. તમને સાચી લાગે કે ન લાગે, પછી તમારે જે નિર્ણય કરવો એ. જો તમને સાચી લાગે તોય ભલે અને ખોટી લાગે તોય ભલે, પણ જે સાચું છે ને હું અત્યારે કહું છું. શું સાચું છે? તમે એમ કહો છો ને કે 400-500 વ્યક્તિની વચ્ચે મારા પપ્પાની તમે ઇન્સલ્ટ કરી, બધાની વચ્ચે એને લાફો માર્યો, એનું અપમાન કર્યું. પણ હું કામ લાફો માર્યો એ ખબર છે? શું કામ? કારણ કે મારો એક વર્કર હતો, એનો હાથ મશીનમાં કપાઈ ગયો હતો અને એનો વીમો પાક્યો, અને એ વીમાના રૂપિયા પેલા કામદારને દેવાને બદલે તમારા પપ્પા ખાઈ ગયા હતા. બોલો છો આ? કંઈ પણ આ મનમાં કંઈ પણ સ્ટોરી આવીને બનાવીને મને કહી દીધી. મારા પપ્પા એવું કરે જ નહીં. તો પછી તને શું લાગે છે મારા પપ્પા એમના હાથ ઉપાડે એમ? મારા પપ્પા પણ એમના કોઈના ઉપર હાથ ઉપાડે જ નહીં. મારા પપ્પાની વાત સાચી છે. હું પણ મારા પપ્પાને ઓળખું છું. મારા પપ્પા પણ એવું તો ના જ કરે. કોઈના હાથના પૈસા છે ને મારા પપ્પા ના ખાઈ જાય. હા, તમે તમારો બચાવ કરવા માટે આ બધું બોલી રહ્યા છો. હકીકતમાં
નરેશભાઈ સાવ સાચું કહે છે. એમણે જે કીધું એ સાવ સાચી વાત છે. તારા પપ્પાનો વાંક હતો. બાકી તને ખબર નથી કે એટલી મોટી કંપનીમાં સૌથી વધારે માન એ તારા પપ્પાને આપતા હતા. પણ તારા પપ્પાએ જ એ માન એ વિશ્વાસનો ઘાત કર્યો. 1 લાખ રૂપિયા એ ખાઈ ગયા. એ પણ એવા વર્કરનો જેના પર એનું પરિવાર નપતું હતું. અને હું આ વાત કહેવા જ નહોતો માગતો, કારણ કે મને ખબર હતી કે દામિનીની નજરમાં એના પપ્પાના ખ્યાલ બહુ ઊંચા છે, એના પપ્પા સાચા છે. અને જો હું આ વાત કરું ને તો તમારી નજરમાં તમારા પપ્પા નીચા ઉતરી જાય, ખોટા સાબિત થાય, એટલે હું આ બધો અપમાનનો ઘૂંટડો હું ગળે ઉતારી જતો હતો. બધું તમને જાણ કરવા માગતો જ નહોતો. પણ જ્યારે મને એમ લાગ્યું ને કે હવે આ માથા ઉપરથી પાણી વયું જાય છે, એટલે મારે ના છૂટકે આ સચ્ચાઈ કહેવી પડી. હા દામિની વહુ, આ વાત તમારા સસરાએ આજે સવારે જ મને કરી કે આવી ઘટના વર્ષો પહેલાં એમની ફેક્ટરીમાં બની હતી. અને તમને નહોતા કહેવા માંગતા એનું કારણ એક જ હતું કે તમારી નજરમાં તમારા પપ્પા નીચા ના પડે, જે આ દુનિયામાં હયાત જ નથી. તો હવે તમે જ કહો કે તમારા સસરા સાચા કે તમારા પપ્પા? ના, આમના પપ્પા જ સાચા હોય ને. પપ્પા તો ગુસ્સામાં લાભો મારી દે ને. એટલે છો દામિની, તે અત્યાર સુધી ઘરમાં જે કંઈ પણ કર્યું છે ને એ બહુ જ ખોટું કર્યું છે. એટલે હવે સચ્ચાઈ જાણ્યા પછી પણ મને નથી લાગતું કે તું આ ઘરમાં રહેવાને લાયક છે. તું આ ઘર છોડીને જઈ શકે છે અહીંયાથી. દામિની, અત્યાર સુધી તારા સસરાએ તારી સામે કે પરિવારની સામે આ વાત એટલા માટે જ ન ઉચ્ચારી કે તું એને ખોટા સાબિત કરત. બસ તારા મગજમાં તો એક જ ભૂત હતું ને કે 400 માણસની વચ્ચે અપમાન કર્યું, એટલા માટે જ એ બોલતા નહોતા કે ચાલો જે વાત પતી ગઈ છે એને ભૂલી જવામાં જ મજા છે. પણ તું તારા નાના મગજમાં આટલી મોટી વાતને લઈને ફર્યા કરી, સાચું જાણવાને બદલે. હા, મારા મગજમાં મેં વાત રાખી, બદલાની ભાવના પણ રાખી, કારણ કે મારા પપ્પા હતા. હા, થયું એના મહિના પછી જ મારા પપ્પાનું એક્સિડન્ટમાં મૃત્યુ થઈ ગયું. અને મને એવું લાગતું હતું કે હા, એમની જે બેઇજ્જતી થઈ છે, તમે એમની સાથે જે કર્યું છે એના કારણે જ મારા પપ્પાનું એક્સિડન્ટ થયું છે, એમનો જ આઘાત લાગ્યો છે. પણ હકીકત આવી ગઈ હતી એ મને નહોતી ખબર. શોભ, પપ્પા મેં જે કર્યું એ અજાણતા કર્યું છે. મારા પપ્પાની થયેલી બેઇજ્જતીનો બદલો લેવા માંગતી હતી. મને એમ હતું કે તમે મારા પપ્પાની બેઇજ્જતી કરી છે, એમને વાગ વગરના માર્યા છે, એટલા માટે આ બધું હું કરતી હતી. પણ આની પાછળ એટલું મોટું સત્ય હતું એ મને જાણ નહોતી. અને ભૂલ તો આમાં મારી પણ હતી જ ને. મેં 400-500 વ્યક્તિની વચ્ચે તમારા પપ્પાનું અપમાન કર્યું હતું, અને એ ભૂલ સુધારવા જ હું માગતો હતો. અને એટલે જ એમની દીકરીને મેં મારા ઘરની પુત્રવધુ બનાવી. અને પુત્રવધુ બનાવીને હું એને મારી દીકરી માનતો હતો, તમને હું મારી દીકરી માનતો હતો. અને કદાચ તને ખબર નથી, એટલા જ માટે એમણે લગ્નની પહેલાં જ મને કીધું હતું કે બધો ખર્ચો હું ઉપાડી લઈશ, તમે દામિનીને પણ નહીં કહેતા, કારણ કે મને તમારી પરિસ્થિતિ ખબર છે. પપ્પા, અજાણતા મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. તમે મારા બાપ સમાણા છો અને હું તમને આવી રીતે હેરાન કરતી હતી. ઘરની લક્ષ્મી થઈને આવી હતી અને લક્ષ્મી થઈને તમારી સાથે આવો વ્યવહાર કર્યો છે. માફીને લાયક તો નથી, પણ છતાંય માફ કરી દેજો મને. અને દેવાંગ, જો તમે ઈચ્છતા હોય તો હું આ ઘરમાંથી જતી રહીશ. આ ઘરમાં રહેવાને લાયક મેં કોઈ કામ નથી કર્યું. અરે ના ના, અત્યાર સુધી જે તમે ભૂલ કરતા હતા એ તો તમને ખબર જ નહોતી, એટલે ભૂલ કરતા હતા. પણ જો હવે ભૂલ કરો ને તો આને ભૂલ કહેવાય. આ ભૂલ કહેવાય જ નહીં. હા. અને તમે માફી માગો છો તો દીકરી બાપ પાસે કોઈ દિવસ માફી માગે? અને દેવાંગની વાત, એ ભલે છૂટાછેડા તમને આપવાની વાત કરે, પણ અમને ખબર છે કે અમારો દીકરો જેની સાથે દિલથી જોડાય ને એ સંબંધ ક્યારેય તોડી નથી શકતો ને તમને એ પ્રેમ કરે છે. જો બેટા, માણસથી ભૂલ થાય, ભૂલને ભૂલી જવામાં જ મજા છે. દામિની વહુને એમની સાચી હકીકતનું જાણ થઈ ગયું છે,
એમની ભૂલનો પસ્તાવો છે. તો હવે આ વાતને અહીંયા જ પૂરી કરીએ ને. ઠીક છે, તમે લોકોએ જો એને માફ કરી દીધી હોય તો પછી હું શું કામને દુશ્મની રાખું. હું પણ આ વાતને અહીંયા જ પૂરી કરું છું. ચાલો મોરે ચાલો. જય શ્રી કૃષ્ણ. બેટા ડાય થઈને રહેજે.